હલો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ચાલુ કરવા જઈ રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં આપણે ટોટલ 11 ચેપ્ટરમાં કમ્પ્લીટ કરીશું મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ. એમાં ફર્સ્ટ ચેપ્ટર જે આપણે ચાલુ કરવાના છે આજે એ છે કાસ્ટિંગ. કાસ્ટિંગ પછી આપણે વેલ્ડિંગ, ચેપ્ટર 2 જે આપણું છે એ વેલ્ડિંગ છે. વેલ્ડિંગ પછી ચેપ્ટર 3 આવશે, એ આવશે મેટલ ફોર્મિંગ, જેની અંદર આપણે રોલિંગ, ફોર્જિંગ, એક્સટ્રુઝન, ડ્રોઈંગ જોવાના છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 આવશે શીટ મેટલ પ્રોસેસિંગ. બરાબર, એમાં આપણે અલગ અલગ શીટ મેટલ પ્રોસેસીસ જોઈશું ડિટેલમાં. ત્યારબાદ આવશે ચેપ્ટર નંબર 5, આપણું આવશે પાવડર મેટલર્જી. બરાબર, પાવડર મેટલર્જી પછી આપણું છઠ્ઠું ચેપ્ટર આવશે થિયરી ઓફ મેટલ કટિંગ. બરાબર, થિયરી ઓફ મેટલ કટિંગ પછી સાતમું ચેપ્ટર આપણે જોવાના છે મેટ્રોલોજી, જેમાં આપણે લિમિટ, ફિટ, ટોલરન્સ, અલગ અલગ લિનિયર અને એન્ગ્યુલર મેઝરમેન્ટ ડિવાઇસીસ જોઈશું. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 આવશે કટિંગ ટૂલ મટીરિયલ. બરાબર, કટિંગ ટૂલ મટીરિયલને મેં મટીરિયલ સાયન્સમાં કવર નથી કર્યું, એને મેં મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં જ કવર કરી લીધું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 આવશે આપણું મશીન ટૂલ્સ, કે જેની અંદર આપણે લેથ મશીન, પ્લાનર, શેપર, સ્લોટર, ડ્રિલિંગ, મિલિંગ, ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ, વર્ક હોલ્ડિંગ ડિવાઇસ, ગ્રાઇન્ડિંગ, બરાબર, એ બધી જ પ્રોસેસ, બ્રોચિંગ, એ બધી પ્રોસેસીસ આપણે એમાં જોવાના છે. ત્યારબાદ આપણું 10મું ચેપ્ટર આવશે નોન ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગ. બરાબર, એબ્રેસિવ જેટ મશીનિંગ, વોટર જેટ મશીનિંગ, અલ્ટ્રાસોનિક મશીનિંગ, લેઝર બીમ મશીનિંગ, ઇલેક્ટ્રોન બીમ મશીનિંગ, જે આપણી અત્યારની જે નોન કન્વેન્શનલ પ્રોસેસીસ છે, જે લેટેસ્ટ ટેકનોલોજીસ જે છે, ECM છે, EDM છે, વાયર કટ EDM છે, બરાબર, એ બધી જ પ્રોસેસ આપણે એની અંદર જોઈશું. અને ત્યારબાદ ચેપ્ટર નંબર 11, જે છેલ્લું ચેપ્ટર આપણે કવર કરીશું, એ આવશે આપણું CAD CAM. તો આ રીતે આપણે ટોટલ 11 ચેપ્ટરની અંદર આપણું મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ કવર કરવાના છે. બરાબર, સો આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડક્શન એન્જિનિયરિંગ કહો કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ કહો, બંને એક જ છે. બરાબર, પ્રોડક્શન એ બહુ જનરલાઇઝ ટર્મ છે એકચ્યુઅલી. બરાબર, કારણ કે પ્રોડક્શન આપણે ફિલ્મ પ્રોડક્શનમાં પણ એ વર્ડ યુઝ થાય છે. મેન્યુફેક્ચરિંગ એ બહુ પર્ટિક્યુલર વર્ડ છે. જ્યારે તમને કોઈ કે મેન્યુફેક્ચરિંગ એટલે તમને ખ્યાલ આવી જાય કે કોઈ ઇન્ડસ્ટ્રી રિલેટેડ મેન્યુફેક્ચરિંગની જ કોઈ વાત થાય છે, કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગની વાત થાય છે. જ્યારે પ્રોડક્શન જે છે એ બહુ જનરલાઇઝ ટર્મ છે, જે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર પણ યુઝ થાય છે. પ્લસ આપણે ફિલ્મ મેકિંગ ઇન્ડસ્ટ્રી છે તો એની અંદર પણ પ્રોડક્શન યુઝ થાય છે. બરાબર, તેમ બીજી ઘણી બધી જગ્યાએ પ્રોડક્શન જે છે એ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. બરાબર, તો આપણે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ કહીએ કે પ્રોડક્શન એન્જિનિયરિંગ કહીએ, બંને એક જ છે. આજે આપણે ચાલુ કરવાના છે ફર્સ્ટ ચેપ્ટર કાસ્ટિંગ. બરાબર, કાસ્ટિંગ ચાલુ કરતા પહેલા આપણે થોડુંક મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ અથવા તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે શું, બરાબર છે. તો આપણી પાસે ખાણની અંદર જે આપણને રો મટીરિયલ મળે છે, બરાબર છે, આપણે કોઈ પણ એક મટીરિયલ જે છે આપણને ક્યાંથી મળે, ખાણમાંથી મળે. તો ખાણમાંથી જે આપણને રો મટીરિયલ મળે છે, એ મટીરિયલમાંથી આપણે એને યુઝફુલ પ્રોડક્ટમાં જે કન્વર્ટ કરવાની પ્રોસેસ છે, એને આપણે શું કહીએ છીએ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. રાઈટ, તો સ્ક્રીન ઉપર જુઓ, ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ અ રો મટીરિયલ ઇન્ટુ અ ફિનિશ્ડ પ્રોડક્ટ. બરાબર, રો મટીરિયલને એક ફિનિશ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાની જે પ્રોસેસ છે એને આપણે શું કહીએ છીએ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. રાઈટ, નેક્સ્ટ જે છે એ ક્લાસિફિકેશન ઓફ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. હવે આપણે ક્લાસિફિકેશન જે છે એ અત્યારે 3D પ્રિન્ટિંગનો જમાનો છે, તો બે ટાઈપના ક્લાસિફિકેશન છે. અત્યારે આપણે પહેલા જે ક્લાસિફિકેશન જોઈશું એ આપણે જોઈશું ટ્રેડિશનલ ક્લાસિફિકેશન, જે કે જે આપણે લેથ મશીન જે છે એની અંદર યુઝ થાય છે. બરાબર, અથવા તો લેથ મશીન ના કહી શકીએ, પણ જે ટ્રેડિશનલ, જે વર્ષોથી આપણે જે ક્લાસિફિકેશન કરતા આવ્યા છે એ ક્લાસિફિકેશન આપણે અત્યારે પહેલા જોઈશું. તો જે ટ્રેડિશનલ ક્લાસિફિકેશન છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું, એ બે છે. એક પ્રાઇમરી અથવા તો એને બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવાય છે, અને બીજું આવે છે સેકન્ડરી. બરાબર છે, પ્રાઇમરી અથવા તો બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં આવશે આપણું કાસ્ટિંગ, જ્યારે સેકન્ડરી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર આવશે આપણું વેલ્ડિંગ, મેટલ ફોર્મિંગ અને મેટલ કટિંગ ઓપરેશન્સ. બરાબર છે, તો જેમ તમે જોઈ શકો સ્ક્રીન ઉપર કે કાસ્ટિંગ જે છે આપણું બેઝિક અથવા તો પ્રાઇમરી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, જ્યારે અહીંયા મેં લખેલું છે સેકન્ડરી, જે ત્રણ છે, મેટલ ફોર્મિંગ, વેલ્ડિંગ અને મેટલ રિમૂવલ અથવા તો મેટલ કટિંગ પ્રોસેસ. હવે કેમ આને પ્રાઇમરી કાસ્ટિંગને કહેવાય છે અને કેમ આપણે આ મેટલ ફોર્મિંગ, શીટ મેટલ નહીં પણ મેટલ રિમૂવલ અને વેલ્ડિંગ એને આપણે સેકન્ડરી કહીએ છીએ? તો મેં હમણાં જ વાત કરી કે જ્યારે આપણને ખાણમાંથી કોઈ મટીરિયલ મળે છે, જે મોલ્ટન મેટલ મળે છે, તો એને આપણે બેઝિક કોઈ એક સોલિડ ફોર્મમાં પહેલાં આપણે કન્વર્ટ કરવું પડે. બરાબર, આપણે મેટલ ફોર્મિંગ ચેપ્ટર જ્યારે જોવાના છે ત્યારે એમાં ડિટેલમાં જોઈશું કે બ્લૂમ, બિલેટ, શીટ્સ, આ બધાની અંદર આપણે જે આપણને ખાણમાંથી જે મેટલ મળે છે એને આપણે કન્વર્ટ કરીએ છીએ.
તો એ જે શેપ આપણે બેઝિક શેપ આપણે આપીએ છીએ કે જેમાંથી આપણે બ્લૂમ બનાવીએ છીએ, બિલેટ બનાવીએ છીએ, શીટ બનાવીએ છીએ, સ્ટ્રીપ બનાવીએ છીએ, બરાબર છે. તો એ બેઝિક એને શેપમાં કન્વર્ટ કરવા માટે તમારે કાસ્ટિંગ કરવામાં આવે છે. તો તમે કોઈ પણ મટીરિયલ જે છે જ્યારે તમને મળે છે ખાણમાંથી ત્યારે તમારે એને સ્ટોર કરવું પડે છે, બરાબર, વેરહાઉસની અંદર. તો એ વેરહાઉસની અંદર જ્યારે તમે સ્ટોર કરો ત્યારે તમે એને મોલ્ટન ફોર્મમાં સ્ટોર કરતા નથી, તમે એને શું કરો છો, સોલિડ ફોર્મમાં સ્ટોર કરો છો. તો તમારે એને કોઈ શેપ આપવો પડશે અને શેપ આપવા માટે તમારે એની પર કાસ્ટિંગ પ્રોસેસ કરવી જ પડશે. એટલા માટે કાસ્ટિંગને પ્રાઇમરી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અથવા તો બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહે છે કે તમે આ પ્રોસેસ તો કરવી જ પડશે, બીજી બધી પ્રોસેસ નહીં કરો તો ચાલશે, બરાબર છે. બની શકે કે તમે જે કાસ્ટિંગ કર્યું છે એ જ તમારી ફિનિશ પ્રોડક્ટ હોઈ શકે છે, બરાબર, જરૂરી નથી. ત્યારબાદ સેકન્ડરી પ્રોસેસની અંદર વેલ્ડિંગ છે, મેટલ ફોર્મિંગ છે અને મેટલ રિમૂવલ પ્રોસેસ છે. તો આ બધી પ્રોસેસ જે છે એ કેવી છે, સેકન્ડરી છે, એ પ્રાઇમરી નથી. એનો મતલબ એવો છે કે જરૂરી નથી કે તમારે દર વખતે વેલ્ડિંગ કરવું જ પડે, બરાબર છે. જરૂરી નથી કે તમારે દર વખતે મટીરિયલ રિમૂવલ પ્રોસેસ કરવી જ પડે. જરૂરી નથી કે તમારે દર વખતે મેટલ ફોર્મિંગ પ્રોસેસ કરવી જ પડે. આ સેકન્ડરી છે. પણ પ્રાઇમરી અથવા તો બેઝિક જે છે કાસ્ટિંગ છે કે જ્યારે કોઈ પણ વસ્તુ, ત્યારે કોઈ પણ મેટલ અલોય જ્યારે તમને ખાણમાંથી મળે છે ત્યારે તમારે એને સોલિડ ફોર્મમાં સ્ટોર કરવા માટે કોઈ એક બેઝિક શેપ આપવો પડશે. બ્લૂમ છે, બિલેટ છે, સ્ટ્રીપ છે, શીટ છે, બરાબર. તો એમાં કન્વર્ટ કરવા માટે તમે શું કરશો, કાસ્ટિંગ કરવું જ પડશે. એના વગર એને તમે સોલિડ ફોર્મમાં કોઈ શેપ આપી શકશો નહીં. એટલા માટે આપણે કાસ્ટિંગને શું કહીએ છીએ, બેઝિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ અથવા પ્રાઇમરી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. પણ હવે આપણે નેક્સ્ટ જોવાના છે એ છે એડવાન્સ ક્લાસિફિકેશન અથવા તો એડવાન્સ ક્લાસિફિકેશન ઓફ ધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું એડવાન્સ ક્લાસિફિકેશન શું છે, બરાબર છે. તો એનું એડવાન્સ ક્લાસિફિકેશન જેમ આપણે હમણાં જોયું કે ટ્રેડિશનલી આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. ટ્રેડિશનલી આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને પ્રાઇમરી અને સેકન્ડરી પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એમાં એડવાન્સ ક્લાસિફિકેશન જે આવ્યું છે કે જે અત્યારે 3D પ્રિન્ટિંગનો કોન્સેપ્ટ ચાલે છે, 3D પ્રિન્ટિંગ મેન્યુફેક્ચરિંગ ચાલે છે, એના અકોર્ડિંગ આપણે આ ક્લાસિફિકેશન કરેલું છે, બરાબર છે. તો એડવાન્સ ક્લાસિફિકેશનમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ છે ઝીરો પ્રોસેસ, બીજું છે એડિટિવ પ્રોસેસ અને થર્ડ છે સબસ્ટ્રેક્શન પ્રોસેસ, બરાબર છે. કયું છે, ફર્સ્ટ છે ઝીરો પ્રોસેસ, બીજું છે એડિટિવ પ્રોસેસ અને થર્ડ છે સબટ્રેક્શન પ્રોસેસ. તો 3D પ્રિન્ટિંગની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું આ 3 પાર્ટમાં ક્લાસિફિકેશન કરીએ છીએ. જ્યારે ટ્રેડિશનલી આપણે 2 પાર્ટમાં કરતા હતા, કયું, પ્રાઇમરી અને સેકન્ડરી, બરાબર છે. હવે ઝીરો પ્રોસેસ એટલે શું, તો ઝીરો પ્રોસેસ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે કે જેમાં નો સ્ક્રેપ, જેમાં સ્ક્રેપ પ્રોડ્યુસ ના થતું હોય, જેમાં કચરો પ્રોડ્યુસ ના થતો હોય. તો એવી કઈ પ્રોસેસ છે, તો કાસ્ટિંગ અને મેટલ ફોર્મિંગ. આ બંને એવી પ્રોસેસ છે કે જેમાં કોઈ સ્ક્રેપ પ્રોડ્યુસ થતું નથી. ખ્યાલ આવે છે, બરાબર. કાસ્ટિંગ અને મેટલ ફોર્મિંગ, આ જે આપણી પાસે 4 બેઝિક પ્રોસેસ છે એમાંથી કાસ્ટિંગ અને મેટલ ફોર્મિંગની અંદર આપણે કોઈ સ્ક્રેપ પ્રોડ્યુસ નથી થતું. કારણ કે કાસ્ટિંગની અંદર આપણે જસ્ટ જે આપણી પાસે લિક્વિડ મેટલ છે એને આપણે સોલિડિફાઈ કરીએ છીએ અને મેટલ ફોર્મિંગની અંદર એ સોલિડ શેપને આપણે શેપ આપીએ છીએ, એનો શેપ ચેન્જ કરીએ છીએ, બરાબર છે. તો મેટલ ફોર્મિંગ કે કાસ્ટિંગ એની અંદર કોઈ સ્ક્રેપ પ્રોડ્યુસ થતો નથી. એટલે એ બંને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને આપણે ઝીરો પ્રોસેસમાં કન્સિડર કરીએ છીએ, બરાબર. તો સેકન્ડ જે છે એડિટિવ પ્રોસેસ, એની અંદર આવશે આપણું ફેબ્રિકેશન, વેલ્ડિંગ. વેલ્ડિંગની અંદર આપણે શું કરીએ છીએ કે આપણે જે વેલ્ડિંગ રોડ જે છે, બરાબર છે, ફિલર મટીરિયલ જે છે આપણે એમાં એક્સ્ટ્રા એડિશનલી એડ કરીએ. આપણી પાસે જે પ્લેટને જોઈન કરવાની છે, કોઈ બી 2 વસ્તુને આપણે જોઈન કરવાની છે, તો એ 2 વસ્તુને જોઈન કરવા માટે આપણે એક્સ્ટ્રા મેટલ જે છે એમાં શું કરીએ છીએ, એડ કરીએ છીએ. એટલા માટે એને આપણે શેમાં કન્સિડર કરીએ છીએ, એડિટિવ પ્રોસેસમાં વેલ્ડિંગને આપણે કન્સિડર કરીએ છીએ. કમ્પ્લીટલી ક્લિયર. અને થર્ડ છે સબટ્રેક્શન પ્રોસેસ. તમને ખ્યાલ જ છે કે મટીરિયલ રિમૂવલ પ્રોસેસ જે છે એમાં આવશે, સબટ્રેક્શન પ્રોસેસમાં આવશે કે જેની અંદર આપણે ચિપ્સના ફોર્મમાં મટીરિયલ જે છે એ રિમૂવ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો, બરાબર છે. તો 2 ટાઈપના ક્લાસિફિકેશન આપણે જોયા. એક ટ્રેડિશનલ ક્લાસિફિકેશન કે જેમાં આપણે 2 પાર્ટમાં ડિવિઝન કરીએ છીએ, પ્રાઇમરી અને સેકન્ડરી. અને અત્યારે જે લેટેસ્ટ ક્લાસિફિકેશન, એડવાન્સ ક્લાસિફિકેશન જે થાય છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને 3 પાર્ટમાં થાય છે, ઝીરો પ્રોસેસ, એડિટિવ પ્રોસેસ અને સબટ્રેક્શન પ્રોસેસ. હવે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે કે આ કઈ રીતે આપણે આનું ક્લાસિફિકેશન કરેલું છે. હવે આપણે મેઇન જઈએ છીએ આપણા ફર્સ્ટ ચેપ્ટર ઉપર, કાસ્ટિંગ ઉપર, બરાબર છે. તો કાસ્ટિંગ એટલે શું, તો ઘણા બધાને આ કન્સેપ્ટ જે છે એ ખ્યાલ નહીં હોય કે કાસ્ટિંગ કોને કહેવાય, મોલ્ડ કોને કહેવાય, પેટર્ન કોને કહેવાય, બરાબર છે. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આજે તમને કમ્પ્લીટ કન્સેપ્ટ જે છે એ પેટર્નનો અને કાસ્ટિંગનો અને મોલ્ડનો હું ક્લિયર કરી દઈશ, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ કાસ્ટિંગ, તો ઇટ ઇઝ અ પ્રોસેસ. કાસ્ટિંગ જે શું છે, પ્રોસેસ છે
in which molten liquid metal will be allowed to solidify in a predefined mold cavity. ફરીથી શું કીધું મેં? કાસ્ટિંગ જે પ્રોસેસ છે કે જેમાં આપણે મોલ્ટન મેટલને શું કરીએ છીએ, સોલિડિફાય કરીએ છીએ, એને આપણે સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરીએ. હમણાં જ મેં વાત કરી બરાબર કે ખાણમાંથી જે બી તમને મોલ્ટન મેટલ મળે છે, જે પણ આપણને ખનિજ મળે છે, એ ખનિજ આપણને લિક્વિડ ફોર્મમાં મળે છે, જેને આપણે સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે મારે કાસ્ટિંગ પ્રોસેસ કરવી જ પડશે. બરાબર છે. તો કાસ્ટિંગ એ શું છે, લિક્વિડમાં તમને જે લિક્વિડ મેટલ મળે છે એને તમારે શું કરવું છે, સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવું. પણ કેવી રીતે? તો ઇન અ પ્રી ડિફાઇન્ડ મોલ્ડ કેવિટી. શું લખ્યું છે? ઇન અ પ્રી ડિફાઇન્ડ મોલ્ડ કેવિટી. આ પ્રી ડિફાઇન્ડ મોલ્ડ કેવિટી. તો કેવિટી એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ તો કેવિટી એટલે ખાલી જગ્યા, બખોલ જેને આપણે કહી શકીએ. બરાબર, ખાલી જગ્યા આપણે ક્રિએટ કરીએ છીએ. બરાબર છે. પણ એ કેવી છે? મોલ્ડની અંદર છે. તો હવે મોલ્ડ એટલે શું છે પાછું? બરાબર છે. તો મોલ્ડને અત્યારે તમે એવું સમજી લો કે તમે દિવાસળીનું જે બાકસ હોય છે, બરાબર છે, એમાંથી જે તમે બોક્સ જે બહાર કાઢો છો કે જેની અંદર દિવાસળી રહેલી હોય છે, એ બોક્સ જે છે એને તમે મોલ્ડિંગ બોક્સ કન્સિડર કરો. અત્યારે તમારે વિઝ્યુલાઇઝ કરવું હોય કે મોલ્ડ શું હોય છે અથવા તો મોલ્ડિંગ બોક્સ શું હોય છે, તો અત્યારે તમે શું કરો કે દિવાસળીનું જે બાકસ આવે છે, બાકસનું અંદરનું જે ખોખું છે કે જેની અંદર દિવાસળી હોય છે, એ ખોખાને તમે શું કરી દો, અત્યારે મોલ્ડિંગ બોક્સ કન્સિડર કરી દો. પણ એ બોક્સ જે છે ખોખાનું નહીં, પણ આપણે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે કન્સિડર કરો કે લાકડાનું બનેલું હોય છે. શેનું બનેલું હોય છે? મોલ્ડિંગ બોક્સ. એક્ઝામ્પલ આપું છું, આપણે આગળ જોઈશું કે મોલ્ડિંગ મટીરિયલ તરીકે આપણે શેનો યુઝ કરીએ છીએ, બધું ડીપમાં જોવાનું છે. પણ અત્યારે એક વિઝ્યુલાઇઝ કરવા માટે તમે શું કરો કે દિવાસળીનું જે બોક્સ આવે છે, બાકસનું જે બોક્સ આવે છે, એ બોક્સને તમે મોલ્ડિંગ બોક્સ કન્સિડર કરી દો. પણ એ શેનું બનેલું છે? અત્યારે લાકડાનું બનેલું છે. બરાબર. હવે આપણે શું કરીશું કે મારે કોઈ એક શેપ આપવો છે. બરાબર. તો હું શું કરીશ કે એ જે શેપ મારે બનાવવો છે, ફોર એક્ઝામ્પલ હું એક એક્ઝામ્પલ લઈ લઉં કે મારે આ એક પેન બનાવી છે ફોર એક્ઝામ્પલ. બરાબર છે. અથવા કોઈ રેક્ટેન્ગ્યુલર મારે બોક્સ બનાવવું છે. બરાબર છે. તો એ રેક્ટેન્ગ્યુલર બોક્સ બનાવવા માટે મારે જે છે શું કરવું પડશે, એ મોલ્ડિંગ બોક્સની અંદર કે જે લાકડાનું બોક્સ છે, બરાબર, જે દિવાસળીનું બાકસ છે એને થોડુંક મોટું કરી દો અને એ તમે મોટું લાકડાનું રેક્ટેન્ગ્યુલર બોક્સ કન્સિડર કરો. હવે એની અંદર જે છે હું શું ભરું છું? સેન્ડ ભરી દઉં છું. એની અંદર હું શું ભરી દઉં છું? સેન્ડ ભરું છું, રેતી ભરી દઉં છું. મોલ્ડિંગ સેન્ડ જેને આપણે કહીએ છીએ. બરાબર છે. તો મેં પહેલા શું લીધું? દિવાસળીનું બોક્સ લીધું. એ બોક્સને થોડું મોટું તમે વિઝ્યુલાઇઝ કરજો કે લાકડાનું બનેલું છે. હવે એની અંદર હું શું કરું છું? રેતી ભરું છું, રેતી ભરી દઉં છું, જેને આપણે મોલ્ડિંગ સેન્ડ કહીશું. હવે મારે શું કરવું છે કે આ પેન અથવા તો મારે જે રેક્ટેન્ગ્યુલર બોક્સ, હું શેની વાત કરું છું તમને, મારે કયો શેપ બનાવવો છે એ હું તમને જરા થોડુંક વધારે ડિટેલમાં કહું તો ખ્યાલ આવશે. ફોર એક્ઝામ્પલ કે મારે આ રીતનું એક બોક્સ બનાવવું છે કાસ્ટિંગનું. બરાબર. આ રીતનું મારે બોક્સ બનાવવું. સમજી લો કે આ રેક્ટેંગલ બોક્સ છે. તો મારે શું કરવું પડશે? ફર્સ્ટ ઓફ ઓલ મારે આ જ બોક્સ જે છે એ જ બોક્સના સાઇઝ અને શેપની એક પેટર્ન બનાવવી પડશે. પેટર્ન એટલે શું? તો પેટર્ન એટલે આપણે હમણાં જોવાનું જ છે, નેક્સ્ટ આપણે આવશે પેટર્ન. વોટ ઇઝ અ પેટર્ન? તો પેટર્ન એ તમારે ઓરિજિનલ જે તમારે કાસ્ટિંગ બનાવવાનું છે, બરાબર, તમારે ઓરિજિનલ જે ફાઇનલ પ્રોડક્ટ જોઈએ છે, બરાબર છે, એ આ ફાઇનલ પ્રોડક્ટ જે રેક્ટેન્ગ્યુલર બોક્સ છે એના જેવું જ તમે એક બોક્સ બનાવો. કેમ ભાઈ મારે બોક્સ બનાવવાનું? તો મારે શું કરવું છે કે મેં જે પેલા મોલ્ડિંગ બોક્સની અંદર રેતી ભરી છે, એ રેતીમાં મારે એક કેવિટી, મારે એક બખોલ બનાવી છે, મારે એક જગ્યા બનાવી છે. તો એ જગ્યા કેવી રીતે બનશે? તો હું આ જે મારું પેટર્ન જે મેં બનાવી છે એ પેટર્નને હું એની અંદર મૂકી દઈશ. બરાબર. જ્યારે વધારાની રેતી જે છે, બરાબર, આ પેટર્નને અંદર જવા માટે જે રેતી જે છે એને હું શું કરીશ? વધારાની રેતીને દૂર કરી દઈશ. અને પછી આ બોક્સ આખું અંદર આવી જશે, જે પેટર્ન મારી અંદર આવી જશે, પછી એને વ્યવસ્થિત શું કરી દઈશ? રેતી આજુબાજુ ભરી દઈશ. અને પછી હું આ જે મારું પેટર્ન જે છે એને બહાર કાઢી દઈશ. એ બહાર કાઢી દઈશ એટલે શું થશે કે એ જે આ મારી પેટર્ન હતી એનો એ જ શેપ અંદર એ મારી મોલ્ડિંગ સેન્ડની અંદર એવી જગ્યા બની ગઈ હશે. ખ્યાલ આવે છે? કે જેને આપણે શું કહીએ છીએ? મોલ્ડ કેવિટી. આ જે વર્ડ આપણે આવ્યો છે મોલ્ડ કેવિટી, બરાબર, કે જે મોલ્ડની અંદર આપણે કેવિટી, એક બખોલ બનાવી છે, એક ખાલી જગ્યા બનાવી છે. કેમ બનાવી છે? તો મારે જે મટીરિયલ છે, જે મારી જોડે મોલ્ટન લિક્વિડ સ્વરૂપમાં જે મારી પાસે મટીરિયલ છે, એ મટીરિયલ હું આની અંદર રેડીશ. આ જગ્યા જે મેં બનાવી એની અંદર રેડીશ અને એને સોલિડ થવા દઈશ. બરાબર છે. એનું હું ફેસ ચેન્જ કરવા દઈશ. ફેસ ચેન્જ થઈ અને મને શું મળશે કે એ જ મેટલનું મને સેમ આવો શેપ જે મારે જોઈતો હતો, આ રેક્ટેન્ગ્યુલર શેપ, મારે એ મટીરિયલનું મારે બોક્સ જે બની જશે. ખ્યાલ આવે છે શું છે પ્રોસેસ આખી કાસ્ટિંગ? ફરીથી હું તમને કહું,
તમારે કોઈ પણ કાસ્ટિંગ પ્રોડક્ટ બનાવવી છે તો પહેલા તમારે મોલ્ડિંગ બોક્સ લેવું પડશે. એ મોલ્ડિંગ બોક્સની અંદર તમારે પેટર્નને મૂકવી પડશે. પેટર્ન એટલે શું? તો પેટર્ન એટલે તમારે જે આ બોક્સ બનાવવું છે તો સેમ આનું આ જ બોક્સ તમારે લઈ લેવાનું છે. આ જ સાઇઝ અને આ જ શેપમાં તમારે એની જ સેમ રેપ્લિકા. હમણાં આપણે આગળ આવશે કે વોટ ઇઝ અ પેટર્ન, એમાં આપણે થોડાક અલાવન્સીસ જે આપણે એડ કરીએ છીએ, એની થોડીક સાઇઝમાં આપણે પ્લસ માઇનસ કરીએ છીએ, પણ શેપ જે છે સેમ એવો ને એવો જ. તમે જુઓ કે પેટર્ન જુઓ કે તમારી ફાઇનલ પ્રોડક્ટ જુઓ, બંને એક જ હોય, પણ મટીરિયલ અલગ હશે. બરાબર છે. પેલી જે તમારી પ્રોડક્ટ છે એ એકચ્યુઅલ તમારે જે મોલ્ટન મેટલમાંથી બની એ હશે, જ્યારે આનું પેટર્નનું મટીરિયલ બી આપણે જોવાના છે કે એમાં કયા કયા મટીરિયલની પેટર્ન આપણે બનાવી શકીએ. બરાબર છે. તો પેટર્ન આપણે એની અંદર મૂકી, આપણે મોલ્ડિંગ સેન્ડ ભરી દીધી, પછી આપણે પેટર્નને બહાર કાઢી. એટલે શું થઈ ગયું? એ મોલ્ડની અંદર મોલ્ડ કેવિટી બની ગઈ, એક ખાલી જગ્યા બની ગઈ. હવે હું શું કરીશ કે મારું જે લિક્વિડ મેટલ છે એ ખાલી જગ્યામાં પોર કરીશ. હવે એનો શેપ કેવો બની જશે? આનો જે શેપ, આણે જે શેપ એની અંદર પાડ્યો હતો, આણે જે સ્પેસ જે અંદર ક્રિએટ કરી હતી, કેવિટી ક્રિએટ કરી હતી, એ જ શેપ જે છે એ મારો મોલ્ટન મેટલનો શેપ જ્યારે સોલિડિફાય થશે એ શેપ બનશે. અને પછી હું એ પ્રોડક્ટને બહાર કાઢીશ એટલે મને મારા મટીરિયલનો જે આ બોક્સ બનાવવું હતું, રેક્ટેન્ગ્યુલર બોક્સ, એ મને મળી ગયું. ખ્યાલ આવે છે? કાસ્ટિંગ પ્રોસેસ શું છે, મોલ્ડ શું છે, મોલ્ડ કેવિટી શું છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે પ્રી ડિફાઇન્ડ મોલ્ડ કેવિટી. આ પ્રી ડિફાઇન્ડનો મતલબ શું છે કે મને ખબર છે કે મારે આવું જ શેપ બનાવવાનું છે. કેવિટી જે છે એ કેવી છે? મારે આવી રેક્ટેન્ગ્યુલર જ બનાવવાની છે, પહેલેથી નક્કી કરાવી છે. બરાબર. ફરીથી આપણે જોઈએ કે કાસ્ટિંગ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ મોલ્ટન લિક્વિડ મેટલ વિલ બી અલાઉડ ટુ સોલિડિફાય. બરાબર. શેમાં સોલિડિફાય થશે? ઇન અ પ્રી ડિફાઇન્ડ મોલ્ડ કેવિટી. તો કાસ્ટિંગ એ એવી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જેમાં આપણી પાસે જે લિક્વિડ મેટલ જે છે એને આપણે સોલિડિફાય થવા દઈએ છીએ. ક્યાં? જે મેં પહેલેથી નક્કી કરેલી કેવિટી મોલ્ડની અંદર બનાવેલી છે એમાં. હવે કમ્પ્લીટલી ક્લિયર, રાઈટ? હવે આપણે આગળ જોઈએ એડવાન્ટેજીસ ઓફ ધ કાસ્ટિંગ. કાસ્ટિંગના એડવાન્ટેજીસ શું છે? કોમ્પ્લેક્સ શેપ ઓફ ધ ઓબ્જેક્ટ કેન બી ઇઝીલી મેન્યુફેક્ચર્ડ અથવા તો પ્રોડ્યુસ્ડ. તમે કોઈ પણ કોમ્પ્લેક્સ શેપ હશે, બરાબર છે, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ આપણે આગળ આવશે કે જેમાં આપણે ઘણા ઓર્નામેન્ટ્સ જે છે એ પણ આપણે કાસ્ટિંગથી બનાવી શકીએ. કાસ્ટિંગથી જ બને છે. બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી આપણે જે પણ જે નેકલેસીસ જોઈએ છે, બરાબર છે, ગોલ્ડ નેકલેસીસ, એ બધા શેનાથી બને છે? ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગથી બને છે. તો એના એટલા જે શેપ જે છે, બરાબર છે, તે કોમ્પ્લેક્સ શેપના ઓબ્જેક્ટ જે તમે શેનાથી બનાવી શકશો? કાસ્ટિંગથી બનાવી શકશો. સેકન્ડ, ટૂલ્સ યુઝડ ઇન ધીસ ટેકનિક આર લેસ એક્સપેન્સિવ. હમણાં જ આપણે વાત કરી કે મોલ્ડિંગ બોક્સ લાકડાનું હોય છે, અંદર આપણે રેતી ભરીએ છીએ, બરાબર, એક પેટર્ન હોય છે, બરાબર. તો આ બધામાં જે ટૂલ્સ યુઝ થાય, આમાં કોઈ સીએનસી મશીન, કોઈ એક્સપેન્સિવ મશીન્સની જરૂર નથી. બરાબર છે. આમાં કોઈ એવા ટૂલ્સની જરૂર નથી તમારે. બરાબર. એક્સપેન્સિવ ટૂલ્સ છે, ટૂલ બીટ્સ છે, એ કોઈની રિક્વાયરમેન્ટ અહીંયા છે નહીં. કટિંગ ફ્લુઇડની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં. તો અહીંયા જે ટૂલ્સ યુઝ થાય છે કેવા છે? લેસ એક્સપેન્સિવ છે એઝ કમ્પેર ટુ આપણે અહીંયા કમ્પેરિઝન એની સાથે કરીએ છીએ બાકીની ત્રણ જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે, વેલ્ડિંગ, મેટલ ફોર્મિંગ અને મેટલ રિમૂવલ પ્રોસેસ, એના કમ્પેરિઝનમાં કાસ્ટિંગની અંદર જે ટૂલ્સ યુઝ થાય છે કેવા છે? લેસ એક્સપેન્સિવ છે. થર્ડ છે ડક્ટાઇલ એન્ડ બ્રિટલ મટીરિયલ કેન બી ઇઝીલી કાસ્ટ. બરાબર છે. તો ઘણી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જેનું આપણે લિમિટેશન્સ છે કે તમે આ પ્રોસેસ છે એમાં તમે ડક્ટાઇલ મટીરિયલનું જ કરી શકો, તમે આમાં બ્રિટલ મટીરિયલનું જ કરી શકો, પણ કાસ્ટિંગની અંદર ડક્ટાઇલ મટીરિયલ હોય કે બ્રિટલ મટીરિયલ હોય, તમે બધાનું કાસ્ટિંગ કરી શકશો. બરાબર છે. નેક્સ્ટ છે લાર્જ સાઇઝ ઓબ્જેક્ટ કેન ઓનલી પ્રોડ્યુસ બાય ધ કાસ્ટિંગ. ફોર એક્ઝામ્પલ 100 to 150 ટન. મોટા કાસ્ટિંગ્સ જે છે, બરાબર, ટર્બાઇનના કેસીસ જે છે, બરાબર, એ બધા કાસ્ટિંગ જે એ બધી પ્રોડક્ટ જે શેમાંથી બને છે? તમે કાસ્ટિંગથી જ બનાવી શકો. એને તમે બીજી કોઈ પ્રોસેસથી બનાવી જ ના શકો. કે જેનું વેઇટ જે છે 100 ટન, 1 ટન એટલે 1000 kg થાય છે. તો અહીંયા વાત થાય છે 100 ટનથી 150 ટન જેટલા મોટી પ્રોડક્ટ જો તમારે બનાવવાની હોય તો તમે કાસ્ટિંગ સિવાય બીજી કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી બનાવી શકશો નહીં. તમારી પાસે એક જ ઓપ્શન છે, કાસ્ટિંગ. બરાબર છે. તો આ થયા એના એડવાન્ટેજીસ કાસ્ટિંગના. બરાબર છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો મશીન ટૂલના બેડ, જે લેથ મશીન છે, તમારી પાસે પ્લાનર, શેપર, સ્લોટર, ડ્રિલિંગ, મિલિંગ, કોઈ બી મશીન તમે લઈ લો, એના જે બેઝ જે છે, એનો જે બેઝ જે પાયો જે છે એકદમ રોબસ્ટ હોય છે, એનું વાઇબ્રેશન ના થાય એના માટે. તો એટલા હેવી જે બેડ જે છે એની મદદથી તમે બનાવી શકો. તમે કાસ્ટિંગથી જ બનાવી શકો, તમે બીજી કોઈ પ્રોસેસથી બનાવી શકો નહીં. ત્યારબાદ જે ટર્બાઇનના હાઉસિંગ, હમણાં જ મેં વાત કરી કે જે આપણે ડેમની અંદર જે હાઇડ્રોલિક ટર્બાઇન હોય છે એના જે કેસિંગ જે છે, બરાબર, એનું જે હાઉસિંગ જે છે શેનાથી બનશે? કાસ્ટિંગથી બનશે. એન્જિનના બ્લોક જે બનાવવાના છે, બરાબર છે, એ પણ કાસ્ટિંગના બનશે. રોલર, જે આપણે રોડ બનાવવા માટે જે પેલા રોલર જે છે, એ ગોળ જે મોટા જે રોલર હોય છે જેનાથી આપણે રોડને ફ્લેટ કરીએ છીએ, એ હેવી રોલર બી શેનાથી બને છે? કાસ્ટિંગથી બને છે.
આટલા હેવી પ્રોડક્ટ જે છે તમે બીજી કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસથી ના બનાવી શકો, તમે કાસ્ટિંગથી જ બનાવી શકો. ખ્યાલ આવે છે? તો આ બધી ઘણી બધી એપ્લિકેશન્સ છે, ઘણા બધા એક્ઝામ્પલ છે. એમાંથી થોડાક એક્ઝામ્પલ જે ઇમ્પોર્ટન્ટ છે જે મેં અહીંયા કવર કર્યા છે. નેક્સ્ટ આપણે જઈએ લિમિટેશન ઓફ ધ કાસ્ટિંગ પ્રોસેસ. કાસ્ટિંગ પ્રોસેસના એડવાન્ટેજીસ તો જો એની લિમિટેશન શું છે, તો ફર્સ્ટ છે સરફેસ ફિનિશ ઓફ ધ કાસ્ટિંગ ઇઝ વેરી પુઅર. અહીંયા તમને સરફેસ ફિનિશ જે મળે છે એ બહુ સારી નહીં મળે, એકદમ ફિનિશ પ્રોડક્ટ તમને નહીં મળે, ખરબચડાવાળી તમને સરફેસ મળશે. બરાબર, ખરબચડી સરફેસ તમને મળશે. એનું શું રીઝન છે આપણે હમણાં જોઈએ. સેકન્ડ છે ઇટ ઇઝ અ લેબોરિયસ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. હમણાં જ આપણે જોયું કે તમારે આ પહેલાં તો મોલ્ડિંગ બોક્સ બનાવો, એમાં રેતી ભરો, બરાબર છે, પેટર્ન અંદર મૂકો, પેટર્નને પછી આપણે રેમિંગ કરો, બરાબર છે. રેમિંગ એટલે આપણે રેતીને બરાબર ઠઠારીને ભરી દેવી, બરાબર છે. પછી તમે પેટર્નને બહાર કાઢો, ફરી તમે મોલ્ટન મેટલને અંદર પોરિંગ કરો, એને સોલિડિફાય થવા દો. તો આ બધી કેવી છે, લેબોરિયસ, આ બધી લેબર ઉપર ડિપેન્ડન્ટ અને બહુ આમ માણસ ઉપર ડિપેન્ડન્ટ પ્રોસેસ છે. આમાં એટલું બધું તમે ઓટોમેશન જે છે એ તમે ના કરી શકો. બહુ ફાસ્ટ પ્રોસેસ નથી, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે કે જે વસ્તુ તમારે મોલ્ડિંગ સેન્ડ ભરવામાં થશે, બરાબર છે. જે વસ્તુ તમારે પેટર્ન બહાર તમારે કેવીટી બનાવવામાં થશે, જેટલો ટાઈમ લાગવાની છે લાગવાનો જ છે. જે વસ્તુ મોલ્ટન મેટલને સોલિડિફાય થવામાં ટાઈમ લાગશે એ લાગશે જ. આમાં તમે કોઈ ફાસ્ટ જે છે તમે કરી શકશો નહીં. તો એટલા માટે કાસ્ટિંગ એ કેવી છે, લેબોરિયસ અને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. આ એનો એક લિમિટેશન છે. થર્ડ, ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ અ ગેસ ડિફેક્ટ્સ ઇન ધ કાસ્ટિંગ. હવે આ ગેસ ડિફેક્ટ્સ એટલે શું, તો હમણાં જ આપણે વાત કરી કે આપણું જે લિક્વિડ મેટલ જે છે એને આપણે શું કરીશું કે જે આપણે કેવીટી બનાવી છે મોલ્ડની અંદર, એની અંદર આપણે પોર કરીશું, એની અંદર આપણે રેડીશું. એ રેડીશું પછી શું થશે, ગરમ આપણું જે મેટલ જે છે એ શું થશે, સોલિડિફાય થશે, ઠંડી પડશે. ઠંડી પડીને આખું એ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થશે. તો ઠંડી પડશે તો ઓબ્વિયસલી એ ગરમ હવા જે છે ક્યાંકથી બહાર જશે. ગરમ હવા ક્યાંકથી બહાર જશે તો એ બહાર ક્યાંથી જશે, એ મોલ્ડિંગ સેન્ડની અંદરથી જ આપણે બહાર જશે, બરાબર છે. તો મોલ્ડિંગ સેન્ડ જે છે આપણે જે કેવી રાખીએ છીએ, એ ફાઇન ગ્રેન્સ નથી રાખતા, આપણે કોઅર્સ ગ્રેન રાખીએ છીએ. આપણે આગળ જોઈશું, હમણાં જ આપણે જોવાના છે, બરાબર. એ ફાઇન ગ્રેન, આ નીચે તમે ફિગર જુઓ છો, ફાઇન ગ્રેન, કોઅર્સ ગ્રેન, બરાબર. તો ફાઇન ગ્રેન એટલે શું છે કે જેમાં ગ્રેન સાઇઝ જે છે નાની હોય. કોઅર્સ ગ્રેન જે છે એમાં જુઓ તમે આ ગ્રેનના દાણા, જ્યાં પહેલું જે ફાઇન ગ્રેન બનાવી છે, બરાબર, એની બાજુમાં આ જે છે આ કોઅર્સ ગ્રેન છે, બરાબર. પછી આ જે તમને દેખાય છે એ કોલમનાર ગ્રેન છે અને અંદર જે છે આ ઇક્વિએક્સ્ડ ગ્રેન છે, બરાબર. તો અત્યારે આપણે વાત કરીએ છીએ મોલ્ડિંગ સેન્ડની. તો મોલ્ડિંગ સેન્ડમાં આપણે જે રેતી લઈએ, સેન્ડ લઈએ, કેવી છે, એકદમ ફાઇન ગ્રેન નથી, કોઅર્સ ગ્રેન છે. કેમ કોઅર્સ ગ્રેન છે? કારણ કે આપણું જે હોટ ગેસીસ છે ઇઝીલી જે છે એ બે ગ્રેનની વચ્ચે જે સ્પેસ છે એમાંથી બહાર નીકળી શકે. જો એ નહીં નીકળે તો શું થશે, એ તમારી લિક્વિડ જે છે મોલ્ટન મેટલ જે છે એની અંદર જ એ ગેસ ભરાઈ રહેશે અને ગેસ ભરાઈને જો સોલિડિફાય થઈ ગઈ તો અંદર શું રહેશે, તમારી એર ગેપ રહી જશે. એટલા માટે અને તમારું પ્રોડક્ટ વીક થઈ જશે, તૂટી જશે ત્યાંથી, બરાબર છે. તો પ્રોડક્ટને વીક ના થવા દેવી તો તમારે એ મોલ્ટન મેટલ જ્યારે સોલિડિફાય થાય છે, ઠંડી પડે છે, ત્યારે તમારે શું કરવું પડે, એ ગેસને તમારે બહાર કાઢવા પડે. અને જો એ બહાર ના નીકળે તો શું થઈ, તમારી ગેસ ડિફેક્ટ અંદર થશે. આપણે જોવાની છે લાસ્ટ લેક્ચરની અંદર કાસ્ટિંગને આપણે જોઈશું કે કયા કયા ટાઈપની ડિફેક્ટ્સ આવે છે. એમાં એક ડિફેક્ટ આવે છે ગેસ ડિફેક્ટ, અને ગેસ ડિફેક્ટના પણ ઘણા બધા ટાઈપ છે, બરાબર. આપણે ડિટેલમાં જોવાના છે વન બાય વન. આ જસ્ટ એક હજી ટ્રેલર તમારું ચાલે છે, બરાબર. ફોર્થ છે મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ધ કાસ્ટિંગ આર નોન યુનિફોર્મ થ્રુ આઉટ ધ કાસ્ટિંગ. ધીસ ઇઝ ડ્યુ ટુ ધી નોન યુનિફોર્મ કુલિંગ. કાસ્ટિંગ પ્રોડક્ટ જે બનશે, જે સોલિડ પ્રોડક્ટ તમારી જે ફાઇનલ બનવાની છે, એમાં જે તમારી પ્રોપર્ટી બનશે એ નોન હોમોજીનિયસ, નોન યુનિફોર્મ હશે. અને આવું કેમ છે? કારણ કે તમારા કાસ્ટિંગનું જે કુલિંગ થયું છે નોન યુનિફોર્મ કુલિંગ થયું છે. હવે આ નોન યુનિફોર્મ કુલિંગ એટલે શું, બરાબર. તો અહીંયા જુઓ, મેં એક સ્ક્વેર શેપનો એક ઓબ્જેક્ટ લીધો છે જેનો ફ્રન્ટ વ્યૂ અહીંયા, અને આજુબાજુમાં મેં આ મોલ્ડિંગ સેન્ડ બતાવી છે. આખું મેં મોલ્ડિંગ બોક્સને બધું ડ્રો નથી કર્યું, જસ્ટ મેં એક તમારી પ્રોડક્ટ લીધી છે અને એ પ્રોડક્ટની આજુબાજુમાં મોલ્ડિંગ સેન્ડ મેં બતાવી છે, બરાબર. હવે મને એક વાતનો જવાબ આપો કે આ મોલ્ડિંગ, આ જે તમારું મોલ્ટન મેટલ જ્યારે આની અંદર આ કેવીટી, ફોર એક્ઝામ્પલ અને સમજી લો કે આ તમારી કેવીટી છે. હવે આ કેવીટીમાં અંદર તમારું લિક્વિડ મેટલ આવશે તો એ સોલિડિફાય અને આખું આ કેવીટીમાં તમારું ભરાઈ ગયું. તો તમારું મેટલ સોલિડિફાય થવાનું ક્યાંથી ચાલુ કરશે? એના સેન્ટરથી કે પછી એની સાઈડ પાછળ? હું ક્વેશ્ચન શું કહું છું કે આ તમારી ફોર એક્ઝામ્પલ મોલ્ડની અંદર કેવીટી છે. આ કેવીટીની અંદર તમે લિક્વિડ મેટલથી આખું જે મટીરિયલ છે એને તમે ભરી દીધું, બરાબર છે. આખું જે મટીરિયલ છે એને તમે મોલ્ટન મેટલથી આખું મટીરિયલને તમે આ કેવીટી છે જેને તમે આ ભરી દીધી છે, બરાબર છે. તો આ ભરી દીધા પછી આનું જે સોલિડિફિકેશન થશે એ અહીંયા સેન્ટરથી થશે કે પછી અહીંયા પહેલાં સાઈડથી થવાનું ચાલુ થશે? સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? તો ઓબ્વિયસલી છે કે મેટલનું જે સોલિડિફિકેશન થશે એ ક્યાંથી થશે? સરફેસથી થશે. પહેલાં સરફેસ જે છે ઠંડી પડશે અને ધીમે ધીમે એનું સેન્ટર જે છે એ
ઠંડુ પડશે. તો પહેલા સોલિડ શું થશે તમારું, સાઈડ થશે, અને છેક છેલ્લે જે તમારું શું થશે, સેન્ટર થશે. ખ્યાલ આવે છે? એટલા માટે અહીંયા જે ગ્રેઇન સ્ટ્રક્ચર જે બને છે એ આ રીતનું બને છે કે તમને હાઈએસ્ટ ટાઈમ જે કોને મળે છે, તો જે સાઈડ ઉપરની જે ગ્રેઇન્સ જે છે એને હાઈએસ્ટ સોલિડિફિકેશન ટાઈમ તમને મળે છે. એટલા માટે ત્યાં જે તમારી સરફેસ છે એ ગ્રેન કેવી હશે, તો એ ફાઇન ગ્રેન હશે. ત્યાર પછી એનાથી થોડાક ડિસ્ટન્સ ઉપર જશો તો તમને ગ્રેન કેવી મળશે, કોઅર્સ ગ્રેન મળશે. કારણ કે આ જે સરફેસ ઉપરની ગ્રેન કરતા એ ગ્રેનને ઠંડી પડવા માટે ઓછો ટાઈમ મળે. ત્યાર પછી તમે હજી અંદર જશો તો તમને કોલોમિનાર ગ્રેન મળશે. કોલમ, એ કોલમ જેવી ગ્રેન હશે જેને આપણે કોલોમિનાર ગ્રેન કહીએ છીએ, બરાબર. અને તમે જ્યારે સેન્ટરમાં જશો ત્યારે સેન્ટરમાં શું હશે કે બધી ડાયરેક્શનમાંથી કુલિંગ થવાનું ચાલુ થતું હશે એક સાથે. એટલા માટે અહીંયા જે તમને ગ્રેન મળશે કેવી મળશે, સેન્ટર ઉપર ઇક્વી એક્સ્ડ ગ્રેન તમને મળશે. આ રીતની, ખ્યાલ આવે છે? તો આ રીતની ગ્રેન સ્ટ્રક્ચર અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોવાના કારણે મિકેનિકલ પ્રોપર્ટી પણ અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ મળશે. બે ખબર પડે છે કે નહીં? બરાબર. તો લિમિટેશનની અંદર આપણે શું વાત કરી કે ફર્સ્ટ ઓફ ઓલ લિમિટેશન એ છે કે કાસ્ટિંગ પ્રોસેસ શું છે, લેબોરિયસ છે, ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બીજી વસ્તુ કે અહીંયા સરફેસ ફિનિશ તમને એટલી બધી સારી મળવાની નથી, બરાબર. ત્રીજી વસ્તુ કે ધેર ઇઝ અ પોસિબિલિટી ઓફ ધી ગેસ ડિફેક્ટ, અહીંયા ગેસ ડિફેક્ટ પ્રોડ્યુસ થશે. અને ચોથી જે લિમિટેશન છે શું છે, મિકેનિકલ પ્રોપર્ટી તમને બધી જ જગ્યાએ એક સરખી નહીં મળે. સરફેસ આગળ મિકેનિકલ પ્રોપર્ટી અલગ હશે, સેન્ટર આગળ મિકેનિકલ પ્રોપર્ટી અલગ હશે, બરાબર છે. તો આ તમારી કાસ્ટિંગ પ્રોસેસ જે છે એની શું છે, લિમિટેશન થઈ. ક્લિયર? આઈ હોપ કે અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ જઈએ પેટર્ન ઉપર. એ પહેલા આપણે રિલેશન જોવાનું છે, કારણ કે એ જ આપણે પેટર્નમાં કામ આવવાનું છે. એટલા માટે 3 ટેમ્પરેચર આપણે જોવાના છે, ટીપી, ટીએમ અને ટીએ. કયા છે ભાઈ? ટીપી, ટીએમ અને ટીએ. આ ટીપી જે છે પોરિંગ ટેમ્પરેચર છે. પોરિંગ, જ્યારે મટીરિયલને આપણે હોટ મેટલને આપણે રેડીએ છે ત્યારે એનું ટેમ્પરેચર કેટલું છે, બરાબર છે. બીજું છે મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર. દરેક મટીરિયલ જે છે, દરેક મેટલ જે અલોય છે એનું શું હોય, મેલ્ટિંગ પોઈન્ટ મટીરિયલ હોય કે એ ટેમ્પરેચર એનું શું થશે, એ સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થશે. તો આપણે એને શું કહીએ છીએ, એનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર. એ આપણું ટીએમ છે. અને ટીએ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર છે. ટીએ શું છે, આપણું હવામાન, એટમોસ્ફિયરિક ટેમ્પરેચર છે, બરાબર છે. આપણું હવાનું જે એટમોસ્ફિયર જે છે, બરાબર, વાતાવરણનું જે તાપમાન છે એ આપણું ટીએ છે, એટમોસ્ફિયરિક ટેમ્પરેચર. હવે આ ત્રણેયની વચ્ચે રિલેશન શું છે, એટમોસ્ફિયરિક ટેમ્પરેચર, મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર અને પોરિંગ ટેમ્પરેચર. હવે પહેલા એક વાત સમજી લો કે પોરિંગ ટેમ્પરેચર જે છે એ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં વધારે રાખીએ છીએ. ફરીથી કહું છું, પોરિંગ ટેમ્પરેચર છે એ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં વધારે રાખીએ છીએ. એનો મતલબ શું થયો કે મટીરિયલ લિક્વિડમાં કન્વર્ટ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે કોઈ એક મટીરિયલ છે, એને મારે મેલ્ટ કરીને મારે બીજો કોઈ એક શેપમાં એને કન્વર્ટ કરવું છે. તો હું એને ક્યાં સુધી ગરમ કરીશ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક મટીરિયલનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર 900 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, 900 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો હું એને લિક્વિડમાં કન્વર્ટ કરવા માટે મારે 900 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરીશ તો એ લિક્વિડ આખું થઈ જશે. પણ જ્યારે મારે એનું કાસ્ટિંગ કરવાનું હશે, જ્યારે મારે એને રેડવાનું હશે મોલ્ડ કેવિટીમાં, તો હું એને 900 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ નહીં કરું, હું એને 1000 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરીશ, બરાબર છે. તો મારું પોરિંગ ટેમ્પરેચર જે છે એ શું થઈ ગયું, 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું. કારણ કે મેં 1000 ડિગ્રી સેન્ટીગ્રેડે એ મટીરિયલને, લિક્વિડ મેટલને મેં રેડેલું છે શેમાં, મોલ્ડ કેવિટીમાં. એનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર છે 900 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર છે. તો આ જે પોરિંગ ટેમ્પરેચર અને મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર વચ્ચેનો ડિફરન્સ છે, ડેલ્ટા ટી, એને આપણે કહીએ છીએ ડિગ્રી ઓફ સુપરહીટ. અહીંયા મેં લખેલું છે, જુઓ, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી ઓફ સુપરહીટ, બરાબર છે. અહીંયા જુઓ, પોરિંગ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર પ્લસ ડેલ્ટા ટી. એટલે કે આ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર 900 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કે જે મેં એને મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં વધારે ગરમ કર્યું છે, કેટલું, 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું, એને હું શું કહીશ, ડિગ્રી ઓફ સુપરહીટ. તો સાહેબ આવું કેમ કર્યું, કેમ મેં એને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારે ગરમ કર્યું? તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણે ફર્નેસની અંદર આ જે મેટલ છે એને મોલ્ટન મેટલમાં કન્વર્ટ કરીશું અને લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરીશું, ત્યાર પછી આપણે બહાર જે આપણી મોલ્ડિંગ બોક્સ પડેલું છે એમાં મોલ્ડ કેવિટી છે, બરાબર છે. તો એ મોલ્ડ કેવિટી ફર્નેસથી મોલ્ડ કેવિટી સુધી લાવતા એનું ટેમ્પરેચર ડિક્રીઝ થશે. હવે જો હું આ મેટલને 900 ડિગ્રી સેન્ટીગ્રેડ એના મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર જેટલું જ મેં એને ગરમ કર્યું હોત તો શું થાત,
તો એ ફર્નેસમાંથી એ 900 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળું લિક્વિડ મટીરિયલ હું લાવું અને હું જ્યાં સુધી મોલ્ડિંગ બોક્સની મોલ્ડ કેવિટીમાં નાખું ત્યાં સુધીમાં બની શકે કે અમુક મટીરિયલ સોલિડ બની ગયું હોય, અથવા તો એની ઉપર સોલિડ પતરી પણ થઈ ગઈ હોય, અથવા તો જો એવું બી ના થયું હોય તો એવું બી બની શકે કે જ્યારે હું એને નાખું છું મોલ્ડ કેવિટીમાં ત્યારે અંદર કેવિટીમાં જતા જતા જ સોલિડ થઈ જાય. ખ્યાલ આવે છે? તો આવું ના થાય એટલા માટે હું શું કરીશ, એને થોડુંક વધારે ગરમ કરીશ કે જેથી હું ફર્નેસથી મોલ્ડિંગ બોક્સ સુધી લાવું ત્યાં સુધી પણ એ લિક્વિડ ફોર્મમાં જ રહે, અને જ્યારે હું અંદર રેડું છું ત્યારે કમ્પ્લીટલી આ મોલ્ડ કેવિટી ભરાઈ ન જાય ત્યાં સુધી પણ એ લિક્વિડ ફોર્મમાં જ રહે. આ બે મારી રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે હું મોલ્ટન મેટલ જે છે એને એનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર કરતાં વધારે ગરમ કરું છું કે જે ટેમ્પરેચરને હું કહીશ પોરિંગ ટેમ્પરેચર. તો પોરિંગ ટેમ્પરેચર એ ટેમ્પરેચર છે કે જે ટેમ્પરેચરે હું મટીરિયલને મોલ્ડ કેવિટીની અંદર રેડું છું. ખ્યાલ આવે છે? તો અહીંયા ડેલ્ટા ટીને જો આપણે કરતા બનાવી તો શું થશે, ટીપી માઇનસ ટીએમ. બરાબર છે? આ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે શું થશે, 1000 માઇનસ 900. બરાબર છે? ખ્યાલ આવી જાય? ઇઝી કન્સેપ્ટ છે. બરાબર છે? કેમ આ કરીએ છીએ એ પણ મેં કીધું. અને શું છે આ પોરિંગ ટેમ્પરેચર, મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર અને ડેલ્ટા ટી. હવે અહીંયા નોટ એક લખેલી છે કે ટીએમ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ ફોર અ ગિવન મટીરિયલ. મને ખબર છે કે ભાઈ મારી પાસે સ્ટીલ છે, એમની મારે પ્રોડક્ટ બનાવવાની છે, તો સ્ટીલનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર મારી પાસે છે. તો ટીએમ શું છે, જો મને મટીરિયલ ખબર છે તો ટીએમ કોન્સ્ટન્ટ છે. તો ટીપી જે છે, આ ટીપી જે છે એ ટીએમ કોન્સ્ટન્ટ હોય તો કોની ઉપર ડિપેન્ડ કરે છે, ખાલી ડિગ્રી ઓફ સુપરહીટ ઉપર જ ડિપેન્ડ કરે છે. તો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, ફોર અ ગિવન મટીરિયલ pouring temperature is depends on atmospheric temperature, melting point temperature, pouring temperature, degree of superheat કે all of the above. તો શું આવશે કે ફોર અ ગિવન મટીરિયલ કીધું છે એનો મતલબ શું થયો કે મને મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર એ મટીરિયલનું ખબર છે તો એ કોન્સ્ટન્ટ છે. તો હવે ટીપી કોની ઉપર ડિપેન્ડ રહ્યો છે, તો ટીપી બરાબર ટીએમ પ્લસ ડેલ્ટા ટી છે. તો હવે ટીપી જો ટીએમ કોન્સ્ટન્ટ જો ખાલી ડેલ્ટા ટીમાં જેટલું વેરિએશન થશે એટલું ટીપીમાં વેરિએશન થવાનું છે. તો ટીપી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝલ ટુ ડેલ્ટા ટી. તમારું પોરિંગ ટેમ્પરેચર જે છે એ હવે ફક્ત ડિગ્રી ઓફ સુપરહીટ ઉપર જ ડિપેન્ડ રહ્યું છે, એ મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર ઉપર ફોર અ ગિવન મટીરિયલ ડિપેન્ડ રહ્યું નથી. ખ્યાલ આવી ગયો? આ નોટમાં શું લખેલું છે, તો આના ઉપરથી ઓબ્જેક્ટિવ પૂછાઈ શકે છે એટલા માટે મેં આને અહીંયા કવર કરી દીધું છે. નેક્સ્ટ આપણે જઈએ સિલેક્શન ઓફ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. ભાઈ મારે કાસ્ટિંગ કરવું, મારે ફાઇનલ પ્રોડક્ટ જે મારે બનાવી છે એના માટે કઈ પ્રોસેસ મારે કરવાની, કાસ્ટિંગ કરવાની, વેલ્ડિંગ કરવું, મેટલ ફોર્મિંગ કરવું, મેટલ કટિંગ કરવું, શું કરું, કઈ પ્રોસેસથી હું સિલેક્ટ કરું કે જેથી મને ફિનિશ પ્રોડક્ટ મળશે. બરાબર છે? તો એના માટેનું સિલેક્શન કઈ રીતે હું કરી શકું, તો ફર્સ્ટ છે એ સિલેક્શન કોની ઉપર ડિપેન્ડ કરે છે, ડિપેન્ડ્સ ઓન ધી શેપ એન્ડ સાઇઝ ઓફ ધી ઓબ્જેક્ટ ટુ બી પ્રોડ્યુસ્ડ. ભાઈ તમારે 100 ટનનું બનાવવાનું છે, 150 ટનનું બનાવજો, કાસ્ટિંગ જ ઓપ્શન છે, બીજો કોઈ ઓપ્શન છે નહીં. તમારી પાસે એવું કોઈ લેથ નથી કે જેની ઉપર તમે 100 ટન 10,000 કેજીનું મટીરિયલ બનાવી શકો, પ્રોડક્ટ બનાવી શકો. તો સૌથી પહેલાં ડિપેન્ડ કરે છે કે તમારે જે પ્રોડક્ટ બનાવવાની છે એની સાઇઝ કેટલી છે, એની શેપ કેટલી છે. બરાબર છે? તો ફર્સ્ટ જે મારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સિલેક્ટ કરવાની છે એનો ક્રાઇટેરિયા સિલેક્શન શાની ઉપર ડિપેન્ડ કરે છે કે જે મારે ફિનિશ પ્રોડક્ટ જોઈએ છે એના સાઇઝ ઉપર અને શેપ ઉપર. બીજું, એક્યુરેસી એન્ડ સરફેસ ફિનિશ રિક્વાયર્ડ બાય ધી ઓબ્જેક્ટ. મારે જે ફાઇનલ પ્રોડક્ટ જોઈએ છે એમાં એક્યુરેસી, ડાયમેન્શનલ એક્યુરેસી કેટલી જોઈએ છે, મારે સરફેસ ફિનિશ કેટલી જોઈએ છે, એની ઉપર પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું સિલેક્શન ડિપેન્ડ કરે છે. બરાબર છે? થર્ડ છે પ્રોપર્ટીઝ રિક્વાયર્ડ બાય ધી ઓબ્જેક્ટ. તમારે જે ફાઇનલ પ્રોડક્ટ જોઈએ છે એમાં કેવી કેવી પ્રોપર્ટી જોઈએ છે. બરાબર છે? કઈ કઈ પ્રોપર્ટી જોઈએ છે, તો એના ઉપર પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું સિલેક્શન ડિપેન્ડ કરે છે. અને ફોર્થ છે કોસ્ટ ઓફ ધી ઓબ્જેક્ટ. ભાઈ તમારું બજેટ કેટલું છે. બરાબર છે? અત્યારે તમે નોન ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગથી પણ પ્રોડક્ટ બનાવી શકશો, પણ એ મશીન લાવવા માટે તમારા ખિસ્સામાં પૈસા છે. બરાબર છે? તો ફાઇનલી એ કોસ્ટ ઉપર પણ તમારા ઓબ્જેક્ટનું ડિપેન્ડ કરે છે કે તમે જે પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં વેચવા જશો તો નોન ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગથી જે કોસ્ટિંગ પ્રોડક્ટનું આવશે એ પ્રોડક્ટ માર્કેટમાં કોમ્પિટિટિવ પ્રાઇસ તમારી છે કે નહીં. બરાબર છે? બધાને સારી પ્રોડક્ટ બનાવી હોય છે પણ સામે તમારું કસ્ટમર એટલા રૂપિયા આપવા માટે રેડી છે તો તમે એ મશીન લાવો, નહીં તો તમારું લેથ મશીન ઉપર પણ એ જ સાઇઝ અને શેપ તમને મળશે. ખ્યાલ આવે છે? તો તમારું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું સિલેક્શન જે છે એ આ 4 વસ્તુ ઉપર મેઇનલી ડિપેન્ડ કરે છે કે તમારું પ્રોડક્ટની સાઇઝ કેટલી છે, એનો શેપ કેવો છે, એમાં એક્યુરેસી કેટલી જોઈએ છે, એમાં સરફેસ ફિનિશ કેટલી જોઈએ છે, તમારું કોસ્ટ કેટલું છે. બરાબર છે? અને પ્રોપર્ટીઝ કઈ કઈ તમારે જોઈએ છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે? તો હું આ ક્યારે જરૂર પડશે કે મારે કયું મશીન લાવવું, લેથ મશીન લાવવું કે પછી હું નોન ટ્રેડિશનલ મેન્યુફેક્ચરિંગથી હું પ્રોડક્ટ બનાવી શકું, સીએનસી મશીન લાવું. બરાબર છે? તો ડિપેન્ડ કરે છે આ બધી વસ્તુઓ ઉપર.
અને ફાઇનલી કોસ્ટ જે બહુ જ મેટર કરે છે કે માર્કેટમાં તમે આ પ્રોડક્ટ વેચવા જશો ત્યારે બીજી બધી કંપનીઓની જે પ્રાઇસ છે એની સામે તમારી પ્રોડક્ટની પ્રાઇસ કોમ્પિટિટિવ છે કે નહીં, તમારી પ્રોડક્ટ માર્કેટમાં એ પ્રાઇસ ઉપર સ્ટેન્ડ બાય કરશે કે નહીં, બરાબર છે. પછી તમે એટલી હાઈ રેન્જની પ્રોડક્ટ લઈને આવો કે માર્કેટમાં એના કરતાં ઘણી સસ્તી પ્રોડક્ટ એ જ થોડીક એમાં વેરિએશન હોય પણ ચાલી જતી હોય તો પછી તમારું એ ઇન્વેસ્ટમેન્ટ જે શું થશે, ફેલ થશે, બરાબર છે. તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનું સિલેક્શન કરવા માટે આ ક્રાઇટેરિયા જે તમારે કન્સિડર કરવા જોઈએ. હવે આપણે આપણું જે મેઇન કાસ્ટિંગ ચેપ્ટર જે ચાલુ કરવા જઈ રહ્યા છે કે જેમાં આપણે ફર્સ્ટ ચાલુ કરીશું પેટર્ન. કારણ કે હું પેટર્ન બનાવીશ તો જ હું મોલ્ડની અંદર કેવીટી બનાવી શકીશ અને તો જ હું લિક્વિડ મેટલમાં પોર કરી અને મારી ફાઇનલ પ્રોડક્ટને બહાર કાઢી શકીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે શું ભણવું પડશે? પેટર્ન ભણવું પડશે, બરાબર છે. તો પેટર્ન એટલે શું? હમણાં જ આપણે વાત કરી કે પેટર્ન એ ફાઇનલ તમારે જે પ્રોડક્ટ બનાવવાની છે એના જેવી સેમ ટુ સેમ ડિટ્ટો પ્રોડક્ટ છે, બરાબર છે, પણ એમાં અમુક મોડિફિકેશન કરેલા હશે. એના સાઇઝમાં નહીં, અરે શેપમાં નહીં, એના સાઇઝની અંદર થોડાક મોડિફિકેશન કરેલા હશે. તો ઇટ ઇઝ ધ રેપ્લિકા. રેપ્લિકા એટલે એનું ઝેરોક્સ કોપી છે. કોની? ઓફ ધી કાસ્ટિંગ ટુ બી પ્રોડ્યુસ. કાસ્ટિંગને આપણે જે ફાઇનલ પ્રોડક્ટ જે આપણે કાસ્ટિંગથી બનાવીએ છીએ એને પણ આપણે કાસ્ટિંગ કહીએ છીએ, બરાબર છે. ઘણીવાર તમે વર્ડ સાંભળ્યો હશે, કેટલા કાસ્ટિંગ તમે બહાર કાઢ્યા. એનો મતલબ કે તમારે કાસ્ટિંગથી તમે જે પ્રોડક્ટ બનાવો છો કેટલી પ્રોડક્ટ તમે બનાવી છે, ખ્યાલ આવે છે. તો કાસ્ટિંગ તમારે જે બનાવવાનું છે એની ડિટ્ટો કોપી છે. ઇટ ઇઝ ધી રેપ્લિકા ઓફ ધ કાસ્ટિંગ ટુ બી પ્રોડ્યુસ વિથ સમ મોડિફિકેશન. અમુક મોડિફિકેશન કરવું છે. આ મોડિફિકેશન શું છે? ધ મોડિફિકેશન્સ આર ઇન ધ ફોર્મ ઓફ ધી અલાવન્સીસ. આ જે મોડિફિકેશન છે એ આપણે એમાં અમુક અલાવન્સીસ આપવા પડશે પેટર્નની ઉપર. તો આપણે મેઇન સ્ટડી આજે આ લેક્ચરમાં એ જ કરવાનું છે કે આ પેટર્નના અલાવન્સીસ શું છે એ જ આપણે આ લેક્ચરમાં આપણું મેઇન જે આપણું પિક્ચર ચાલુ થાય છે કયું છે? પેટર્ન અલાવન્સીસ. તો 5 અલાવન્સીસ આપણે પેટર્ન ઉપર આપીએ છીએ. કયા કયા અલાવન્સીસ છે? ફર્સ્ટ છે આપણું શ્રિંકેજ ઓર કોન્ટ્રાક્શન અલાવન્સ. તમને બધાને ખબર છે કે જ્યારે કોઈ બી લિક્વિડ મેટલમાંથી સોલિડ મેટલ કન્વર્ટ થશે ત્યારે શું થશે? એનું સાઇઝ જે ઓછી થશે, એ શ્રિંક થશે. તો સેમ વસ્તુ મેટલમાં પણ થશે. આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે ફ્રીજની અંદર પાણી ટ્રેમાં આપણે બરફ બનાવવા માટે જે ટ્રેની અંદર પાણી ભરીને મૂકીએ છીએ તો જ્યારે બરફ ભરી ગયા પછી શું થઈ જાય છે? એનો શેપ જે સાઇઝ છે શું એ ઓછી થઈ જાય છે. આપણે એકચ્યુઅલી આખી ભરીને પ્લેટ મૂકેલી હોય છે પણ જ્યારે બરફ બને છે ત્યારે બરફ શું થાય છે? એનો સાઇઝ જે ઘટી જાય છે. તો સેમ વસ્તુ આ વસ્તુ શેમાં થશે? મેટલમાં પણ થશે કે મેટલ જે છે એને તમે લિક્વિડમાંથી સોલિડ ફેઝ કન્વર્ઝન થશે ત્યારે એનું બી શું થશે? શ્રિંકેજ થશે. તો જો શ્રિંકેજ થાય તો શું થાય? આપણું જે ઓરિજિનલ કાસ્ટિંગ જે આપણે બનાવવાનું છે એના કરતાં નાના શેપનું કાસ્ટિંગ પ્રોડક્ટ આપણી બનશે તો એ માર્કેટમાં એક્સેપ્ટ થાય નહીં. આપણે ડિટેલમાં જોવાના છે આ બધું. અત્યારે આપણે તમને કહું છું કે શ્રિંકેજ અથવા તો કોન્ટ્રાક્શન અલાવન્સ શું છે. પછી ડ્રાફ્ટ ઓર ટેપર અલાવન્સ, બરાબર છે, આ બી આપણે જોવાના છે ડિટેલમાં. મશીનિંગ ઓર ફિનિશ અલાવન્સ, રેપિંગ ઓર શેક અલાવન્સ અને ડિસ્ટોર્શન ઓર કેમ્બર અલાવન્સ. તો 5 અલાવન્સ છે એ આપણે એક્ઝેક્ટ જે પ્રોડક્ટ છે જે આપણે કાસ્ટિંગની બનાવવાની છે એની ઉપર આપણે મોડિફિકેશન કરવા માટે 5 અલાવન્સીસ પેટર્ન ઉપર આપીએ છીએ પેટર્નને બનાવવા માટે. અત્યારે વાત થાય છે પેટર્નની, ખાસ ધ્યાનમાં રાખજો. પેટર્ન શું છે? મારે મોલ્ડિંગ બોક્સ, મેં દિવાસળીનું બોક્સ જે છે લાકડાનું બોક્સ તમને કન્સિડર કરવાનું કીધું હતું, એની અંદર મારે આ પેટર્નને મૂકીને મારે આજુબાજુ શું કરવાની છે? રેતી ભરવાની છે. અને પછી હું આ પેટર્નને બહાર કાઢીશ તો શું થશે? કેવિટી બનાવશે અને કેવિટીની અંદર હું શું કરીશ? લિક્વિડ મેટલને પોર કરીશ, રેડીશ, અને એને સોલિડિફાય થવા દઈશ તો મારું આખું કાસ્ટિંગ જે છે મારું બહાર આવશે. તો મારે એ જે કેવિટી બનાવવાની છે એ બનાવવા માટે પહેલાં મારે પેટર્ન બનાવવી પડશે. તો અત્યારે આપણે વાત શેની કરીએ છીએ? પેટર્નની. આપણે કાસ્ટિંગની વાત નથી કરતા. ખાસ ધ્યાનમાં રાખજો, આપણે અત્યારે પેટર્નની વાત કરીએ છીએ. એ પેટર્નનું યુઝ શું છે કે જે મારે મોલ્ડિંગ બોક્સમાં જે મારે ખાલી જગ્યા કે જેમાં મારે લિક્વિડ મેટલ ફોર એક્ઝામ્પલ કે મારે ખાડો બનાવવો છે પણ એ ખાડાનો શેપ કેવો છે? એકચ્યુઅલ મારે કાસ્ટિંગ જે બનાવવાનું છે એ જ સાઇઝ અને શેપનું મારે ખાડો બનાવવાનો છે, બરાબર છે. તો ખાડો બનાવવા માટે મારે પહેલાં શું બનાવવું પડશે? પેટર્ન બનાવવી પડશે. તો અત્યારે આપણે વાત પેટર્નની કરીએ છીએ, બરાબર છે. તો પેટર્નની અંદર આ 5 અલાવન્સીસ આપણે આપીએ છીએ. એમાંથી પહેલા અલાવન્સીસ આપથી આપણે ચાલુ કરીએ શ્રિંકેજ અલાવન્સ. કયો અલાવન્સ છે ભાઈ? પહેલો શ્રિંકેજ અલાવન્સ. તો આ અલાવન્સને આપણે પર્સન્ટેજમાં બતાવીએ છીએ. દરેક વસ્તુનું કોઈ એક યુનિટ હોય કે ભાઈ હું કહું છું કે ફોર્સ, તો શેમાં હોય? ન્યૂટનમાં. તો શ્રિંકેજ અલાવન્સને આપણે પર્સન્ટેજમાં આપણે લખીએ છીએ કે ડિનોટ કરીએ છીએ, દર્શાવીએ છીએ કે ભાઈ આટલા ટકા શ્રિંકેજ અલાવન્સ આ પેટર્ન ઉપર આપવાનો છે. ખ્યાલ આવે છે? તો બાજુમાં પર્સન્ટેજ લખ્યું. શું લખ્યું છે? કે શ્રિંકેજ અલાવન્સ તમે પર્સન્ટેજમાં બતાવો છો, બરાબર છે. હવે અહીંયા મેં એક ગ્રાફ બતાવે છે
વાય એક્સિસ ઉપર મેં ટેમ્પરેચર લીધું છે અને એક્સ એક્સિસ ઉપર મેં ટાઈમ બતાવ્યો છે, બરાબર છે. અને અહીંયા મેં આ એ થી બી લાઈન બતાવી છે, બી થી સી લાઈન બતાવી છે અને સી થી ડી લાઈન બતાવી છે. આ છે શું? તો જેમ જેમ આ એક્સ એક્સિસ ઉપર ટાઈમ વધતો જાય છે એમાં અહીંયા ટેમ્પરેચર જે શું થઈ જાય છે, ઘટતું જાય છે. શું બતાવ્યું છે? ટાઈમ વર્સિસ ટેમ્પરેચરનો કર્વ છે. એમાં થાય છે શું કે જેમ જેમ ટાઈમ વધે છે, જેમ જેમ ટાઈમ સ્પેન્ડ થાય છે એમ એમ મટીરિયલનું ટેમ્પરેચર, કારણ કે કાસ્ટિંગમાં આપણે કરવાનું છે શું, આપણી પાસે જે પીગળેલી ધાતુ જે છે એને આપણે સોલિડ, બરાબર છે, ઘન સ્વરૂપમાં કન્વર્ટ કરવાની છે. તો આપણે ટેમ્પરેચર એનું ઘટાડતા જવાનું છે ટાઈમની સાથે. તો અહીંયા મારી પાસે 3 ટેમ્પરેચર છે. એક છે ટીપી, એ પોઈન્ટ ઉપર જે મેં ટેમ્પરેચર બતાવ્યું કયું છે, પોરિંગ ટેમ્પરેચર, કે જે ટેમ્પરેચર હું શું કરીશ, મેટલને, લિક્વિડ મેટલને હું રેડીશ મોલ્ડ કેવિટીમાં, બરાબર છે. બીજું જે છે આ બીસી લાઈન જે છે એને પેરેલલ ટેમ્પરેચર મેં બતાવ્યું છે ટીએફ, ફ્રીઝિંગ ટેમ્પરેચર, બરાબર છે. અને ત્રીજું જે ટેમ્પરેચર ડી પોઈન્ટને કોરસ્પોન્ડિંગ ટીએ બતાવ્યું છે એ છે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર. હવે આની અંદર આ જે ગ્રાફ જે છે એ અહીંયા કેવું બતાવે છે, લિનિયર ગ્રાફ બતાવે છે. તો નીચે મેં લખેલું છે કે ફોર ધ પ્યોર લિક્વિડ મટીરિયલ ગ્રાફ ઇઝ લિનિયર. તમારું લિક્વિડ મટીરિયલ પ્યોર હશે, એમાં બીજા કોઈ અલોય નહીં હોય, બીજા કોઈ મેટલ મિક્સ નહીં થઈ હોય, તો તમારું આ ગ્રાફ આવી રીતે લિનિયર તમને મળશે. પણ જો અલોય હશે, 1 2 3 કરતાં વધારે, 2 કે થી વધુ મેટલ મિક્સ થયેલી હશે, અલોય હશે, તો આ જે લિક્વિડ મેટલનો ગ્રાફ આવશે કેવો આવશે, કર્વ આવશે. આપણને કર્વેચર ફોર્મમાં ગ્રાફ મળશે. તો અત્યારે જે મેં ગ્રાફ બતાવ્યો કેવો છે, પ્યોર મેટલ માટેનો આ ગ્રાફ બતાવેલો છે. ક્લિયર? હવે આ જે ગ્રાફ છે એને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરું છું, સમજજો. પહેલી લાઈન છે એબી, બીજી લાઈન છે બીસી અને ત્રીજી લાઈન છે સીડી. ફરીથી આ આખા ગ્રાફને મેં 3 પાર્ટમાં ડિવાઈડ કર્યો. કયા કયા 3 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે? એબી લાઈન, બીસી લાઈન અને સીડી લાઈન. આ એબી લાઈનમાં શું થાય છે, તો પોરિંગ ટેમ્પરેચરથી ફ્રીઝિંગ ટેમ્પરેચર, પોરિંગ ટેમ્પરેચરથી ફ્રીઝિંગ ટેમ્પરેચર, ટેમ્પરેચર શું થાય છે, ઘટે છે. તો તમે જ્યારે મટીરિયલને રેડો છો કેવિટીની અંદર, ત્યારે પોરિંગ ટેમ્પરેચર આખું તમારે કેવિટી ભરી દીધી છે. હવે ધીમે ધીમે શું થશે, લિક્વિડ જે છે એનું ટેમ્પરેચર ઓછું થશે અને ઓછું થઈ અને ફ્રીઝિંગ ટેમ્પરેચર ઉપર આવશે. ફોર એક્ઝામ્પલ, આપણે જે 1000 ડિગ્રી સેન્ટીગ્રેડે મટીરિયલને પોર કર્યું હતું એ આખી લિક્વિડ મેટલ ભરાઈ જશે, બરાબર છે. આખું જે તમારું કેવિટી ભરાઈ જશે લિક્વિડ મેટલથી, પછી એનું ટેમ્પરેચર ઘટશે અને ઘટીને કેટલું આવશે, 900 ડિગ્રી સેન્ટીગ્રેડે પહોંચશે. ફ્રીઝિંગ પોઈન્ટ ટેમ્પરેચર જે આપણે 900 થી વધારે જે મટીરિયલને ગરમ કર્યું હતું 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો આ 1000 થી 900 સુધી આવવાની જે પ્રોસેસ છે, તો એમાં પણ મટીરિયલનું શ્રિંકેજ થશે અને એ શ્રિંકેજને આપણે કહીએ છીએ લિક્વિડ શ્રિંકેજ. ફરીથી હું વાત કરું છું પહેલી લાઈન એબી લાઈન, એ પોઈન્ટ ઉપર પોરિંગ ટેમ્પરેચર છે કે જે ટેમ્પરેચર આપણે મટીરિયલને શું કરીએ છીએ, કેવિટીમાં રેડીએ છીએ. હવે મટીરિયલને કેવિટીમાં જ્યારે આપણે રેડીએ છીએ ત્યારે જ્યારે આખું કાસ્ટિંગ તમારું કેવિટી ભરાઈ જશે, પછી એનું ટેમ્પરેચર શું થશે, 1000 ડિગ્રી સેન્ટીગ્રેડથી 900 ડિગ્રી સેન્ટીગ્રેડ ઠંડુ થતા થતા પહોંચશે. તો આ જે 1000 થી 900 સુધી પહોંચવાની જે પ્રોસેસ છે એને મેં એબી લાઈનથી બતાવી છે. અને એ દરમિયાન મટીરિયલનું જે શ્રિંકેજ થાય છે એને હું કહીશ લિક્વિડ શ્રિંકેજ. બીજી લાઈન છે બીસી. હવે શું થશે, આ 900 ડિગ્રી સેન્ટીગ્રેડ જેનું મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર છે એ જ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ટાઈમની સાથે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે. અહીંયા શું થશે, ફેઝ ટ્રાન્સફોર્મ થશે, લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થાય છે. ટેમ્પરેચર તમારું ફ્રીઝિંગ ટેમ્પરેચર જ છે. તો 900 ડિગ્રી સેન્ટીગ્રેડે હવે શું થશે, ફેઝ ટ્રાન્સફોર્મ થશે, લિક્વિડમાંથી સોલિડ થશે, ટેમ્પરેચર તમારું કોન્સ્ટન્ટ છે. તો આ જે બીસી લાઈન જે છે એને એ દરમિયાન પણ મટીરિયલનું શ્રિંકેજ થશે અને એ શ્રિંકેજને હું કહીશ સોલિડિફિકેશન શ્રિંકેજ. એબી લાઈનમાં જે શ્રિંકેજ થયું હતું એને મેં કીધું હતું લિક્વિડ શ્રિંકેજ. આ જે બીસી લાઈનમાં જે શ્રિંકેજ થાય છે એને હું કહું છું સોલિડિફિકેશન શ્રિંકેજ. અને જ્યારે એ સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા પછી સી થી ડી લાઈન એ ફ્રીઝિંગ ટેમ્પરેચરથી એટમોસ્ફિયરિક ટેમ્પરેચરે આવશે. 900 ડિગ્રી સેન્ટીગ્રેડે લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થઈ ગયું. હવે આ 900 ડિગ્રી સેન્ટીગ્રેડે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર ફોર એક્ઝામ્પલ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ લઉં છું. તો આ 900 થી ઠંડુ થતું 25 ડિગ્રી સેન્ટીગ્રેડે જ્યારે આ સોલિડ જે મેટલ જે છે એ પહોંચશે, મારો શીપ જે છે ઓબ્જેક્ટ જ્યારે પહોંચશે ત્યારે આ 900 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડે આવતા આવતા પણ એનું શ્રિંકેજ થશે. એ શ્રિંકેજને હું કહીશ સોલિડ શ્રિંકેજ. ખાસ ધ્યાનમાં રાખજો, એબી ને મેં કીધું લિક્વિડ શ્રિંકેજ, બી થી સી માં જે શ્રિંકેજ થયું એને મેં કીધું સોલિડિફિકેશન શ્રિંકેજ અને સી થી ડી માં જે શ્રિંકેજ થયું એને મેં કીધું સોલિડ શ્રિંકેજ. તો તમારું મટીરિયલ 1000 ડિગ્રી સેન્ટીગ્રેડથી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ પોરિંગ ટેમ્પરેચર પોઈન્ટ એ થી, જુઓ તમે અહીંયા પોઈન્ટ એ પોરિંગ ટેમ્પરેચરથી
એટમોસ્ફેરિક ટેમ્પરેચર પોઈન્ટ ડી સુધી પહોંચશે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ, ત્યાં સુધી 3 ટાઈપના શ્રિંકેજ થાય છે. કયા ટાઈપના શ્રિંકેજ થાય છે? 3 ટાઈપના. કેટલા ટાઈપના? 3 ટાઈપના. પહેલા થશે લિક્વિડ શ્રિંકેજ, જે લિક્વિડમાં થશે 1000 ડિગ્રીથી 900 ડિગ્રી સુધી. પછી થશે સોલિડિફિકેશન શ્રિંકેજ, જે ફેઝ ટ્રાન્સફોર્મેશન દરમિયાન થશે. અને ત્રીજું થશે સોલિડ બની ગયા પછી જ્યારે એટમોસ્ફેરિક ટેમ્પરેચર સુધી એ ઠંડુ પડતું આવશે ત્યારે પણ એનું શ્રિંકેજ થશે, જેને કોઈ સોલિડ શ્રિંકેજ. બે પડી કે નહીં આમાં ખબર? બરાબર છે? પડી કે નહીં ખબર? બરાબર છે? 3 ટાઈપના શ્રિંકેજ થયા, લિક્વિડ, સોલિડિફિકેશન અને સોલિડ શ્રિંકેજ. હવે જુઓ નેક્સ્ટ. આ જ બધી વસ્તુ મેં અહીંયા લખીને આપી છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. when the liquid metal will be allowed to solidify in the cavity, જ્યારે તમે લિક્વિડ મેટલને કેવિટીમાં સોલિડ થવા દેશો, બરાબર છે, there is a possibility of shrinkage of the material, ત્યારે મટીરિયલ શું થશે? સંકોચાશે. બરાબર છે? when the liquid metal is cooling from pouring temperature to freezing temperature, એ બી લાઈનની વાત કરી છે. હવે જ્યારે તમારું લિક્વિડ મેટલ, ફેઝ કયો છે? લિક્વિડ જ છે એસીબીમાં, હજી સોલિડ થયું નથી. તો જ્યારે લિક્વિડ મેટલ પોરિંગ ટેમ્પરેચરથી ફ્રીઝિંગ ટેમ્પરેચર સુધી ઠંડુ પડતું આવશે, ધ શ્રિંકેજ ઇઝ લિક્વિડ શ્રિંકેજ. તો એ દરમિયાન જે શ્રિંકેજ થશે એને હું શું કહીશ? લિક્વિડ શ્રિંકેજ કહીશ. ખબર પડી? ત્યારબાદ જુઓ ડ્યુરિંગ ધ ફેઝ ટ્રાન્સફોર્મેશન. હવે હું બી થી સી લાઇનની વાત કરું છું કે જેમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે 900 ડિગ્રી સેન્ટીગ્રેડ. થાય છે શું? ખાલી લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થાય છે. તો ડ્યુરિંગ ધી ફેઝ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ શ્રિંકેજ ઓફ મટીરિયલ ઇઝ નોન એઝ અ સોલિડિફિકેશન શ્રિંકેજ. એ દરમિયાન મટીરિયલનું જે શ્રિંકેજ થશે એને હું શું કહીશ? સોલિડિફિકેશન શ્રિંકેજ. બરાબર છે? અને વેન ધ સોલિડ કાસ્ટિંગ, હવે તમારું મટીરિયલ સોલિડ થઈ ગયું છે તો સોલિડ કાસ્ટિંગનું ટેમ્પરેચર ઘટશે, કુલ્સ ફ્રોમ ફ્રીઝિંગ ટેમ્પરેચર ટુ એટમોસ્ફિયરિક એમ્બિયન્ટ ટેમ્પરેચર, ધ શ્રિંકેજ ઇઝ કોલ્ડ ધ સોલિડ શ્રિંકેજ. જ્યારે તમારું મટીરિયલ 900 ડિગ્રી સેન્ટીગ્રેડે લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થઈ ગયું, હવે એ સોલિડનું 900 ડિગ્રી સેન્ટીગ્રેડથી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ઘટે છે, જ્યારે ઠંડુ પડે છે ત્યારે પણ એનું જે સંકોચન થાય છે, તો એ સંકોચન, એ જે શ્રિંકેજ છે એનું શું કહીશ? સોલિડ શ્રિંકેજ કહીશ. બરાબર છે? અહીંયા 3 ટાઈપના શ્રિંકેજ આવ્યા. લિક્વિડ શ્રિંકેજ જે એ થી બી લાઇનમાં છે, સોલિડિફિકેશન શ્રિંકેજ જે બી થી સી લાઇનમાં મેં તમને બતાવ્યું, અને સોલિડ શ્રિંકેજ જે સી થી ડી લાઇનમાં થાય છે. બે પડે છે કે નહીં કઈ ખબર? બરાબર? હવે જુઓ આગળ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લિક્વિડ શું કહે છે? લિક્વિડ એન્ડ સોલિડિફિકેશન શ્રિંકેજ. પહેલા એબી લાઇન અને બીસી લાઇન, જે લિક્વિડ સોલિડ શ્રિંકેજ અને સોલિડિફિકેશન શ્રિંકેજ જે છે, કેન બી કમ્પેન્સેટેડ બાય પ્રોવાઇડિંગ ધ રાઇઝર. નવો વર્ડ આવે સાહેબ, રાઇઝર. આ રાઇઝર છે શું? તો અત્યારે એવું તમે વિઝ્યુલાઇઝ કરો કે રાઇઝર એક એવો ડબ્બો છે કે જે ડબ્બામાં મેં લિક્વિડ મેટલ જે છે એને ભરીને રાખ્યું છે, અને જો જરૂર પડશે તો હું શું કરીશ કે આ જે બોક્સમાંથી હું લિક્વિડ મેટલ અંદર રેડતો રહીશ. બે શ્રિંકેજ થશે તો તમારે અંદર ગેપ બી કંઈક થશે ને. શ્રિંકેજ મટીરિયલ સંકોચાશે તો તમારી કેવિટીની અંદર થોડી ગેપ બી પડશે ને, કે જેમાં હું લિક્વિડ ભરી શકું. તો આ લિક્વિડ ભરીશ ક્યાંથી? એ ડબ્બામાંથી. એ ડબ્બાનું નામ શું છે? રાઇઝર. આપણે આ ડિટેલમાં બધું જોવાનું છે કે રાઇઝર શું છે, રાઇઝરની ડિઝાઇન પણ આપણે જોવાના છે. પણ અત્યારે તમે વિઝ્યુલાઇઝ કરી દો કે રાઇઝર એક એવો ડબ્બો છે કે જેની અંદર મેં શું કર્યું છે? લિક્વિડ મોલ્ટન મેટલને ભરીને રાખી છે, કે જ્યારે જરૂર પડશે ત્યારે એ ડબ્બામાંથી હું શું કરીશ? કેવિટીની અંદર હું આ લિક્વિડ મેટલને રેડતો રહીશ. બરાબર છે? તો ખાસ ધ્યાનમાં રાખજો કે એબી અને બીસી લાઇન, લિક્વિડ શ્રિંકેજ અને સોલિડિફિકેશન શ્રિંકેજને આપણે કમ્પેન્સેટ કરી છે ડબ્બામાંથી, કે જે ડબ્બાનું નામ શું છે? રાઇઝર. બરાબર છે? જો મટીરિયલ શ્રિંક થશે, જેવી જગ્યા અંદર ક્રિએટ થશે કેવિટીમાં, તો એવું શું કરીશ? લિક્વિડ મેટલ અંદર હું પોર કરી દઈશ, અંદર રેડી દઈશ. શેમાંથી? આ રાઇઝરમાંથી હું રેડીશ. બરાબર છે? ધીસ વેલ્યુઝ આર એક્સપ્રેસ્ડ એઝ પર્સન્ટેજ ઓફ શ્રિંકેજ વોલ્યુમ ઓફ ધ કાસ્ટિંગ. મેં હમણાં જ કીધું કે શ્રિંકેજને આપણે પર્સન્ટેજમાં બતાવીએ છીએ. તો આપણે આ રાઇઝરનો ડબ્બો કેટલો રાખવાનો એ કેવી રીતે ખબર પડશે? તો આપણને ખબર છે કે આ મટીરિયલ માટે આનું શ્રિંકેજ અલાવન્સ આટલો છે. એ પર્સન્ટેજ ઉપરથી આપણે ડબ્બાની સાઇઝ નક્કી કરીશું અને એટલું આપણે અંદર રેડીશું. બરાબર છે? તો આ વેલ્યુ જે છે એ આપણે પર્સન્ટેજની અંદર બતાવીએ છીએ કે કેટલા પર્સન્ટેજ શ્રિંકેજ વોલ્યુમ થયું છે. કાસ્ટિંગની અંદર કેટલા પર્સન્ટેજ શ્રિંકેજ થયું છે, એટલા પર્સન્ટેજ આપણે શું કરીશું? લિક્વિડ મેટલને રાઇઝરમાંથી એડ કરી દઈશું. જે આપણો ડબ્બો છે, ડબ્બામાંથી જે ડબ્બામાં આપણે મોલ્ટન મેટલ જ ભરીને રાખી છે લિક્વિડ ફોર્મમાં, એને આપણે હું એડ કરી દઈશ. પણ જે થર્ડ, જે સી થી ડીની લાઇન છે, બે આ સી થી ડીની લાઇન છે, મેં એ બી અને બીસી ની વાત કરી.
બરાબર છે, પણ આખું સોલિડ થઈ ગયું પછી હું લિક્વિડ ના નાખી શકું. આ એબી અને બીસીમાં શું હતું કે મટીરિયલ લિક્વિડ ફોર્મમાં હતું, એટલા માટે હું લિક્વિડ નાખીને મેં એ શ્રિંકેજ જે થયું હતું આ બે ની અંદર, એ થી બી અને બી થી સી ની અંદર, એને મેં શું કર્યું, લિક્વિડ મોલ્ટન નાખીને જ એને કમ્પેન્સેટ કરી દીધું. પણ હવે આખું જ્યારે સોલિડ બની ગયું છે ત્યારે હું લિક્વિડ મેટર નાખી શકું નહીં. તો ત્યારે મારે શું કરવું પડશે, તો સોલિડ શ્રિંકેજ જે છે સી થી ડી નું કેન બી કમ્પેન્સેટેડ બાય ઇન્ક્રીઝિંગ ધ સાઇઝ ઓફ ધી પેટર્ન. હવે આપણો વારો આવે છે પેટર્ન અલાવન્સનો, શ્રિંકેજ અલાવન્સનો. મારે શું કરવું પડશે, મને ખબર છે કે 900 ડિગ્રીથી 25 ડિગ્રી સેન્ટીગ્રેડે આખું સોલિડ જે છે 900 ડિગ્રી સેન્ટીગ્રેડે સોલિડ બની ગયું, ત્યાંથી એ ઠંડુ થતું 25 ડિગ્રી સેન્ટીગ્રેડે આવે છે. ત્યારે શ્રિંકેજ થશે તો શું થશે, એની સાઇઝ ઘટશે. તો હું શું કરીશ કે મારે જે પેટર્ન બનાવવાની છે એ પેટર્નની સાઇઝ હું વધારી દઈશ. કેટલી વધારીશ, કે જેટલા પર્સન્ટેજ સોલિડ શ્રિંકેજ છે એટલી, કે ફાઇનલી જ્યારે આ મટીરિયલ શ્રિંકેજ થશે સોલિડ ફોર્મમાં ત્યારે શું થશે, મને એકચ્યુઅલ પેટર્નની મારે કાસ્ટિંગની સાઇઝ મને મળે. જે આ પેટર્ન જે હું બનાવવાનો છું એની સાઇઝ વધારી દીધી કે જેથી સોલિડ શ્રિંકેજ થશે અને ત્યારે એનું શ્રિંકેજ સંકોચાઈને એ આપણી એકચ્યુઅલ સાઇઝ જેટલું બની જાય. બે પડે છે કે નહીં ખબર, બરાબર. તો સોલિડ શ્રિંકેજ કેન બી કમ્પેન્સેટેડ બાય ઇન્ક્રીઝિંગ ધી સાઇઝ ઓફ ધી પેટર્ન. પેટર્નને મોટું કરી નાખીશું કે જેથી કેવિટી મોટી થઈ જશે, અને કેવિટી મોટી થશે તો એ ભલે ને સંકોચાઈને આપણને શેપ જે આપણે કેવો મળશે, આપણને જે એકચ્યુઅલ સાઇઝ જોઈએ છે એ જ સાઇઝનું આપણી પ્રોડક્ટ આપણને મળશે. બરાબર છે. તો ધીઝ વેલ્યુઝ ખાસ ધ્યાનમાં રાખજો, ધીઝ વેલ્યુઝ આર એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ ધ લિનિયર ડાયમેન્શન mm/મીટર. આ જે આપણે શ્રિંકેજ અલાવન્સ જે છે એ કેટલા આપવું પર મીટર, આશેની વાત થાય છે. પેટર્નની સાઇઝ કેટલી મોટી રાખવી, 1 મીટર સાઇઝની પેટર્ન ઉપર કેટલા પેટર્નની સાઇઝ મારે મોટી રાખવાની છે એની વાત અહીંયા થાય છે. ખ્યાલ આવે છે, બરાબર. પછી આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં થર્મલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ચેપ્ટર આવે છે, એમાં ડેલ્ટા ટી અથવા તો ડેલ્ટા એલ નું ઇક્વેશન આવે છે, ચેન્જ ઇન ધ લેન્થ. બરાબર છે. તો ચેન્જ ઇન ધ લેન્થ શું આવશે, એલ આલ્ફા ડેલ્ટા ટી. થર્મલ સ્ટ્રેસ, થર્મલ સ્ટ્રેન, બરાબર છે. એકચ્યુઅલીમાં થર્મલ સ્ટ્રેનનું ઇક્વેશન શું છે, એપ્સિલોન ટી. થર્મલ સ્ટ્રેનનું ઇક્વેશન છે આલ્ફા ડેલ્ટા ટી, અને આ જે છે આપણું શું છે, ડેલ્ટા એલ બાય એલ એપ્સિલોન ટી. સ્ટ્રેન એપ્સિલોન એટલે શું છે, ડેલ્ટા એલ બાય એલ. તો ડેલ્ટા એલ બાય એલ એ શું છે, આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. તો આના ઉપરથી આ ડેલ્ટા એલ ને જો હું કરતા બનાવું તો મને આ ઇક્વેશન મળશે. આ એલ આની જોડે મલ્ટીપ્લાય થઈ જશે તો એ શું જશે, એલ આલ્ફા ડેલ્ટા ટી. ખ્યાલ આવે છે. તો જ્યારે ટેમ્પરેચરમાં ચેન્જ થવાના કારણે મટીરિયલમાં જે લેન્થમાં જે ચેન્જ થશે ડેલ્ટા એલ, એ કઈ રીતે ફાઇન થશે, એલ આલ્ફા ડેલ્ટા ટી. આ એલ આપણો ઓરિજિનલ લેન્થ છે. આલ્ફા જે છે એને આપણે કહીએ છીએ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ભાઈ, કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન આલ્ફા, અને એનું યુનિટ છે પર ડિગ્રી સેન્ટીગ્રેડ. 1 ડિગ્રી સેન્ટીગ્રેડે તમારું મટીરિયલ કેટલું એક્સપાન્ડ થાય છે, બરાબર છે. અને ડેલ્ટા ટી છે શું છે, આપણું ફ્રીઝિંગ ટેમ્પરેચરથી એટમોસ્ફેરિક ટેમ્પરેચર. કેમ, કારણ કે આપણે શ્રિંકેજ અલાવન્સ સી થી ડી નો કન્સિડર કરવાનો છે, સોલિડ શ્રિંકેજ. તો સોલિડ શ્રિંકેજ ક્યાં થાય છે, ફ્રીઝિંગ ટેમ્પરેચરથી એટમોસ્ફેરિક ટેમ્પરેચર, પોરિંગ ટેમ્પરેચરથી ના લેતા. સોલિડ શ્રિંકેજને આપણે ક્યાંથી લઈશું, ફ્રીઝિંગથી એટમોસ્ફેરિક ટેમ્પરેચરનો ડિફરન્સ આપણે લઈશું, બરાબર છે. તો ડેલ્ટા એલ બરાબર શું આવશે, એલ આલ્ફા ડેલ્ટા ટી. બરાબર. આલ્ફા એન્ડ ડેલ્ટા ટી ઇઝ કોન્સ્ટન્ટ. તમારું કોઈ જે મટીરિયલ તમે લીધું છે એનો કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન તમને ખબર છે, એનું ફ્રીઝિંગ ટેમ્પરેચર તમને ખબર છે, અને એનું એટમોસ્ફેરિક ટેમ્પરેચર તમને ખબર જ છે. તો એટલા માટે આ ઇક્વેશનમાં આલ્ફા અને ડેલ્ટા ટી કેવું છે, કોન્સ્ટન્ટ છે. તો ડેલ્ટા એલ જે ચેન્જ ઇન ધી લેન્થ જે છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે, કે તમારી મટીરિયલ જે છે, તમારું પેટર્ન જે છે એની લેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. બે ખબર પડે છે કે નહીં, બરાબર છે. હવે ખાસ ધ્યાનમાં રાખજો, મેં કીધું કે આલ્ફા જે ઇમ્પોર્ટન્ટ છે. કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો આલ્ફા ઇઝ પોઝિટિવ. જો તમારો આલ્ફા પોઝિટિવ હોય તો મટીરિયલનું કોન્ટ્રાક્શન થશે. ક્યારે, હું આ કાસ્ટિંગની વાત કરું છું, હું મટીરિયલને ગરમ નથી કરતો, અત્યારે મટીરિયલને ઠંડુ પાડું છું. તો જ્યારે કોઈ મટીરિયલને હું ઠંડુ પાડીશ અને જો એની આલ્ફાની વેલ્યુ પોઝિટિવ હશે તો એ મટીરિયલ શું થશે, એ સંકોચાશે, એનું કોન્ટ્રાક્શન થશે. જો આલ્ફાની વેલ્યુ 0 હશે તો એમાં કોઈ શેમાં ચેન્જ નહીં થાય, એના ડાયમેન્શનમાં કોઈ ચેન્જ થશે, એનું સંકોચન, એનું કોન્ટ્રાક્શન જ નહીં થાય. એ જેવું જેવું ને એવું જ રહેશે. તો આપણી પાસે ઇન્વાર અને બિસ્મથ, આ યાદ રાખવાનું છે. ઇન્વાર અને બિસ્મથ આ બે એવી મેટલ છે કે જેની આલ્ફાની વેલ્યુ 0 છે. આને તમે ઠંડુ પાડશો કે ગરમ કરશો એનું એક્સપાન્શન કે કોન્ટ્રાક્શન થવાનું નથી, બરાબર છે. અને થર્ડ, જો આલ્ફા તમારો નેગેટિવ હશે તો તમારું મટીરિયલ ઠંડુ પાડશો ને તો એ શું થશે, ફૂલશે.
એકચ્યુઅલી તમે મટીરિયલને ગરમ કરો તો એનું એક્સપાન્શન થાય. અહીંયા ઊંધું થશે. જો કોઈ વસ્તુ, જો કોઈ મેટલ એવી છે જેમ કે ગ્રે કાસ્ટ આયર્ન, આ યાદ રાખવાનું છે, ગ્રે કાસ્ટ આયર્નના આલ્ફાની વેલ્યુ નેગેટિવ છે, તો શું થશે? ઊંધું થશે. કે જનરલી આપણે વસ્તુને ગરમ કરીએ તો એનું એક્સપાન્શન થાય અને ઠંડી પાડીએ તો સંકોચન થાય. અહીંયા ઊંધું થશે ગ્રે કાસ્ટ આયર્નમાં. જો તમે એને ઠંડુ પાડશો તો એનું એક્સપાન્શન થશે અને જો તેને ગરમ કરશો તો કોન્ટ્રાક્શન થશે. બરાબર છે. તો 3 મેટલના નામ યાદ રાખવાના છે, ઇન્વાર અને બિસ્મથ. આ બે શા માટે છે? કે જેમાં આલ્ફાની વેલ્યુ 0 છે, આનું કોન્ટ્રાક્શન કે એક્સપાન્શન થશે નહીં. અને બીજું ગ્રે કાસ્ટ આયર્ન કે જેમાં આલ્ફાની વેલ્યુ નેગેટિવ છે, એનું જો તમે કાસ્ટિંગ કરશો તો તમારે સંકોચન, કોન્ટ્રાક્શન થવાની જગ્યાએ શું થશે? ફૂલશે. તો આમાં તમારે પેટર્ન ઊંધું કરવું પડશે, પેટર્ન નાની રાખવી પડશે. કેવીટી નાની રાખશો તો એ ફૂલીને શું થશે? તમારું એકચ્યુઅલ સાઇઝ તમને મળશે. બે ખબર પડે છે? બરાબર. કેમ આ આલ્ફા હું કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન જે છે એને હું આટલું બધું ઇમ્પોર્ટન્સ આપું છું? કારણ કે આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. હવે આપણે જોઈએ છે આ શ્રિંકેજ અલાવન્સ. બરાબર છે. તો શ્રિંકેજ અલાવન્સ મટીરિયલ ઉપર ડિપેન્ડ છે. બરાબર. હવે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. એક 0 થી 10 માં 2 વેલ્યુ યાદ રાખવાની છે, 11 થી 20 માં 2 વેલ્યુ યાદ રાખવાની છે, અને 20 થી 25 માં અથવા 20 થી 30 માં 2 વેલ્યુ યાદ રાખવાની છે. બરાબર. 5 અને 10, 13 અને 16, 20 અને 24 શું યાદ રાખવાનું છે? 5, 10, 13, 16, 20 અને 24. આ શું છે? તમારા શ્રિંકેજ અલાવન્સ છે mm પર મીટર. હવે મટીરિયલ કયા કયા છે 5 અને 10 માં? તો 5 અને 10 માં છે વ્હાઇટ મેટલ અને કાસ્ટ આયર્ન. કયું છે? વ્હાઇટ મેટલ અને કાસ્ટ આયર્ન. બીજું છે 13 અને 16. 13 અને 16 માં છે તમારું એલ્યુમિનિયમ અને કોપર. અને 20 અને 24 માં છે તમારું સ્ટીલ અને બ્રાસ. અહીંયા દેખો મટીરિયલ છે અને અહીંયા શ્રિંકેજ અલાવન્સ આપ્યો છે. એઝ યુ નો, ઇન્વાર અને બિસ્મથ માટે શ્રિંકેજ અલાવન્સ કેવું છે? નેગ્લિજિબલ છે, 0 છે. એની આલ્ફાની વેલ્યુ 0 છે. બરાબર. તો ઇન્વાર અને બિસ્મથમાં આપણે કોઈ પણ અલાવન્સ આપતા નથી. શ્રિંકેજ અલાવન્સની વાત થઈ. વ્હાઇટ મેટલમાં આપણે 5 mm આપીશું, 1 mm લેન્થ ઉપર, 1 મીટર લેન્થ ઉપર 5 mm જેટલું આપણે શ્રિંકેજ અલાવન્સ આપીશું. અહીંયા વાત થાય છે સોલિડ શ્રિંકેજની. લિક્વિડ અને સોલિડિફિકેશન શ્રિંકેજ આપણે રાઇઝરથી આપીએ છીએ અને એ પર્સન્ટેજમાં આપણે બતાવીએ છીએ. બરાબર છે. કાસ્ટ આયર્નમાં 10 mm પર મીટર, એલ્યુમિનિયમમાં 13 mm પર મીટર, કોપરમાં 16 mm પર મીટર, સ્ટીલમાં 20 mm પર મીટર અને બ્રાસમાં 24 mm પર મીટર આપણે શ્રિંકેજ અલાવન્સ આપીએ છીએ. તો અહીંયા જુઓ 5, 10, 13, 16, 20, 24. 5 કોના માટે છે? વ્હાઇટ મેટલ. 10 કોના માટે છે? કાસ્ટ આયર્ન. 13 અને 16 કોના માટે છે? એલ્યુમિનિયમ અને કોપર માટે. 20 અને 24 કોના માટે છે? સ્ટીલ અને બ્રાસ માટે. બરાબર. હાઈએસ્ટ એમાં કોના માટે છે? બ્રાસ મટીરિયલ માટે હાઈએસ્ટ છે 24 mm પર મીટર. બરાબર છે. હવે જુઓ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, છેલ્લે મેં 3 સેન્ટેન્સ લખ્યા છે. ફાળું સ્ટેટમેન્ટ છે. બરાબર. આની ઉપરથી ઓબ્જેક્ટિવ પૂછાય તો ખબર જ ના પડે. પહેલું સ્ટેટમેન્ટ જુઓ, સોલિડ શ્રિંકેજ ઇઝ મેક્સિમમ ફોર બ્રાસ મટીરિયલ વિચ રિક્વાયર લાર્જ સાઇઝ પેટર્ન. વાત થાય છે ફક્ત અને ફક્ત સોલિડ શ્રિંકેજ, એટલે કે સીડી લાઇનની વાત થાય છે. તો સોલિડ શ્રિંકેજ મેક્સિમમ કોનું છે? બ્રાસ મટીરિયલનું, જે આપણે હમણાં જોયું 24 mm પર મીટર. એટલા માટે વિચ રિક્વાયર્ડ લાર્જ સાઇઝ પેટર્ન, તો તમારે શું હશે? પેટર્નની સાઇઝ એટલી મોટી રાખવી પડશે. બ્રાસ મટીરિયલનું જો તમારે કાસ્ટિંગ પ્રોડક્ટ બનાવવાની હશે તો તમારે પેટર્નની સાઇઝ મોટામાં મોટી રાખવી પડશે એઝ કમ્પેર ટુ અધર મટીરિયલ. બરાબર છે. બીજું જુઓ, લિક્વિડ શ્રિંકેજ, એબી લાઇનની વાત થાય છે ભાઈ. લિક્વિડ શ્રિંકેજ ઇઝ મેક્સિમમ ફોર એલ્યુમિનિયમ 6.5% વિચ રિક્વાયર્સ મોર વોલ્યુમ ઓફ ધી રાઇઝર. ખાલી તમને લિક્વિડ શ્રિંકેજ પૂછે એબી લાઇન. બરાબર છે. તો લિક્વિડ શ્રિંકેજ હાઈએસ્ટ કોનું થશે? એલ્યુમિનિયમનું થશે. બરાબર છે. અને એટલા માટે તમારે એલ્યુમિનિયમનો જે ડબ્બો જે છે ને, જેમાં તમે લિક્વિડ એલ્યુમિનિયમ ભરીને રાખેલું છે રાઇઝર, એ મોટા ડબ્બો જોઈશે, એમાં મોટો ડબ્બો જોઈશે ભાઈ. ખબર પડે છે? બરાબર. અને ટોટલ શ્રિંકેજ ઇઝ મેક્સિમમ ફોર ધ સ્ટીલ મટીરિયલ. ટોટલ એટલે કયું? આ 3 લિક્વિડ, સોલિડિફિકેશન અને સોલિડ, ટોટલ શ્રિંકેજ. તો તમને ઓબ્જેક્ટિવમાં શું પૂછે છે ખાસ ધ્યાનમાં રાખજો. ખાલી સોલિડ શ્રિંકેજ પૂછ્યું છે તો આન્સર બ્રાસ આવશે. ખાલી લિક્વિડ શ્રિંકેજ પૂછ્યું છે તો એલ્યુમિનિયમ આન્સર આવશે. અને ટોટલ શ્રિંકેજ પૂછ્યું છે તો મેક્સિમમ સ્ટીલનું છે. આ 3 શ્રિંકેજ જો તમે કન્સિડર કરો તો મેક્સિમમ કોનું છે? સ્ટીલનું છે. બરાબર છે. તો અહીંયા આપણે શ્રિંકેજ અલાવન્સ વિશેનું ડિસ્કશન પૂરું થાય છે. ફર્સ્ટ અલાવન્સ આપણો છે શ્રિંકેજ અલાવન્સ. હવે આપણે થોડાક એકાદ બે એક્ઝામ્પલ લઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલીમાં છે શું, આ બધું કેમ, આ બધું શું છે, આ mm પર મીટર ને આ બધું. બરાબર છે. જુઓ, એક્ઝામ્પલ લઈએ. અ ક્યુબિકલ કાસ્ટિંગ ઓફ 50 mm સાઇઝ. એક ક્યુબ શેપનું કાસ્ટિંગ છે. ક્યુબ એટલે કેવું? કે જેની 3 સાઇડ લેન્થ, વિડ્થ અને હાઇટ સેમ છે. બરાબર. કેટલી છે? 50 mm.
અંડરગોઝ વોલ્યુમેટ્રિક સોલિડિફિકેશન શ્રિંકેજ. બીસી લાઇનની વાત કરી, એબી બીસી યાદ આવે છે ને, બીસી લાઇન સોલિડિફિકેશન શ્રિંકેજ ઓફ 4%. વોલ્યુમેટ્રિક કીધું છે, વોલ્યુમેટ્રિક આખો આના વોલ્યુમમાં સોલિડિફિકેશન શ્રિંકેજ 4% થાય છે અને વોલ્યુમેટ્રિક સોલિડ શ્રિંકેજ આપ્યું છે 6%. સોલિડ એટલે સીડી લાઇન. અહીંયા એબી લિક્વિડ શ્રિંકેજ આપેલું નથી તો આપણે 0 લઈ લેવાનું, નથી આપ્યું તો એક્ઝામ્પલમાં 0 લઈ લેવાનું. અહીંયા આપણને બે શ્રિંકેજ આપે છે, કયા આપ્યા છે? સોલિડિફિકેશન બીસી લાઇન અને સોલિડ શ્રિંકેજ સીડી લાઇન 4% અને 6%. ધેર ઇઝ નો રાઇઝર યુઝ, આમાં રાઇઝર યુઝ નથી કર્યું. એન્ડ પેટર્ન મેકિંગ અલાવન્સીસ નોટ, પેટર્ન ઉપર બી અલાવન્સ નહીં આપ્યો, શ્રિંકેજ અલાવન્સ. વોટ ઇઝ ધ ફાઇનલ સાઇઝ ઓફ ધ કાસ્ટિંગ? ક્વેશ્ચન શું પૂછ્યો છે કે જો તમારી બીસી સોલિડિફિકેશન શ્રિંકેજ 4% થતું હોય વોલ્યુમેટ્રિક અને સોલિડ શ્રિંકેજ વોલ્યુમેટ્રિક સોલિડ શ્રિંકેજ 6% થતું હોય, તમે નથી કોઈ રાઇઝર આપ્યું કે નથી કોઈ પેટર્ન ઉપર અલાવન્સ આપ્યું, તો તમને ફાઇનલ શેપ તમારો પ્રોડક્ટનું કેવો બનશે, એની સાઇઝ કેટલી હશે? વોટ ઇઝ ધ ફાઇનલ સાઇઝ ઓફ ધ કાસ્ટિંગ? તમારે બનાવવાનું છે 50 mm નું, પણ જો તમે રાઇઝર બી નહીં રાખો અને પેટર્નમાં અલાવન્સ બી નહીં આપો તો તમારું એકચ્યુઅલ સાઇઝનું પેટર્ન કયું બનશે? એ સાઇઝ આપણે ગણવાની છે. બહુ ઇઝી છે, જુઓ તમે. ફરીથી મેં આ ગ્રાફ દોર્યો છે જેથી તમને વધારે ખ્યાલ આવે, બરાબર છે. મેં એ જ ગ્રાફ સેમ ટુ સેમ ડ્રો કર્યો છે, કઈ જ નવીનતા આમાં છે નહીં. એબી બીસી સીડી બતાવ્યું છે. હવે સમજો કેમ મેં આ ગ્રાફ ડ્રો કર્યો છે. અહીંયા મને લિક્વિડ શ્રિંકેજ આપ્યું નથી એટલે એબી લાઇન માટે મારે કંઈ વિચારવાનું નથી, બરાબર છે. તો હું એવું માની શકું છું કે વોલ્યુમ ઓફ ધ મટીરિયલ એટ ધ પોઈન્ટ બી, આ બી પોઈન્ટ આગળ જે મટીરિયલનું વોલ્યુમ, અહીંયા ક્યુબ છે તો એનું વોલ્યુમ શું હશે? 1 ક્યુબ. તો 1 ક્યુબ શું હશે? 50 ક્યુબ, આટલા ક્યુબનું મારું વોલ્યુમ હશે. કેમ મેં વોલ્યુમ લીધું છે? કારણ કે અહીંયા મને શ્રિંકેજ આપ્યું છે ને, વોલ્યુમેટ્રિક શ્રિંકેજ આપ્યું છે. તો મારે જે અલાવન્સ લેવા પડશે, જે કેલ્ક્યુલેશન લેવું પડશે, વોલ્યુમ ઉપર શ્રિંકેજ મારે લેવું પડશે. અહીંયા કોઈ એક સ્પેસિફિક ડાયમેન્શન, લેન્થ, વિડ્થ કે હાઇટ ઉપર મને શ્રિંકેજ આપ્યું નથી. ચોખ્ખું મને લખેલું છે વોલ્યુમેટ્રિક, અહીંયા મને ચોખ્ખું લખેલું છે, જુઓ, વોલ્યુમેટ્રિક સોલિડ શ્રિંકેજ. એટલે કે આખા વોલ્યુમ જે છે એની ઉપર તમે આ પર્સન્ટેજ કન્સિડર કરો. તો એટલા માટે મેં શું લઈ દીધું કે એ અને બી પોઈન્ટ ઉપર, આ એબી પોઈન્ટ ઉપર કોઈ ટાઈપનું શ્રિંકેજ થતું નથી. તો જે આપણને 50 ક્યુબ ક્યુબ જે આપણી સાઇઝ છે એ જ સાઇઝ મને બી પોઈન્ટ આગળ પણ મને મળવાની છે, કારણ કે લિક્વિડમાં કોઈ શ્રિંકેજ આપ્યું નથી તો હું 0 માની લઉં. હવે વોલ્યુમ ઓફ ધ મટીરિયલ એટ ધ પોઈન્ટ સી, આ બી થી સી ઉપર આવશે ત્યારે એનું શું થશે? સોલિડિફિકેશન શ્રિંકેજ. અને સોલિડિફિકેશન શ્રિંકેજ આપણને 4% આપ્યું છે. 4% શું થશે? ઘટશે. કેમ ઘટશે સાઇઝ? કારણ કે આપણે કોઈ પણ પ્રકારનું રાઇઝર અહીંયા આપ્યું નથી. આપણે પહેલા જ જોયું કે જો રાઇઝર હોત તો આ ના થવા દે, 50 ક્યુબનું 50 ક્યુબ જ રાખે, પણ હવે રાઇઝર મૂક્યું નથી તો એટલા માટે આ કોન્ટ્રાક્ટ થશે 4% જેટલું. તો રહેશે કેટલું? 100 માંથી 4% ગયા તો 96% જેટલું રહેશે. તો મારું હવે સાઇઝ કેટલી થઈ ગઈ? આ 50 ક્યુબના 0.96 જેટલી મારી સાઇઝ થઈ ગઈ. બે પડે છે કે નહીં ખબર? 4% તમારું સંકોચન થયું છે, કોન્ટ્રાક્શન થયું છે. તો હવે તમારી સાઇઝ કેટલી રહી? 96% રહી ને. તો મારે તો મટીરિયલની સાઇઝ ગણવાની છે કે છેલ્લે મારું પ્રોડક્ટ કેટલા સાઇઝનું બનશે. તો આ 50 ક્યુબ જે છે એના 0.96%, એટલે કે 0.96 જેટલી શું રહેશે? સાઇઝ મારી મળશે. કયા પોઈન્ટ આગળ? સી પોઈન્ટ આગળ. જ્યારે આ મટીરિયલ ઠંડુ થતું થતું સી પોઈન્ટ ઉપર આવશે, બી થી સી, ત્યારે એની સાઇઝ કેટલી થશે? 50 ક્યુબ જે છે એના 0.96 જેટલી સાઇઝ એની થઈ જશે, સંકોચ થઈને, કોન્ટ્રાક્ટ થઈને. હજી એનું સંકોચન થશે સી થી ડીમાં. તો વોલ્યુમ ઓફ ધ મટીરિયલ એટ ધ પોઈન્ટ ડી, આ ઠંડુ પડતું જ્યારે ડી પોઈન્ટ ઉપર આવશે ત્યારે એનું હજી 6% બીજું કોન્ટ્રાક્શન થાય છે. તો કોનું શું કોન્ટ્રાક્શન થાય છે? આ 0.96 ઇન્ટુ 50 ક્યુબના 94% જેટલી સાઇઝ બાકી રહે. કેમ 94%? કારણ કે 6% જેટલું સંકોચન થયું, તો બાકી કેટલું રહ્યું? 94%. કોના 94%? જ્યાં સી પોઈન્ટ ઉપર હતું ને એના વાત કરે છે, સી થી ડી ની વાત થાય છે. તો સી પોઈન્ટ ઉપર જેની સાઇઝ હતી એના 94% જેટલું સાઇઝ હવે મારી બાકી રહી છે કોન્ટ્રાક્શન થયા પછીની. એટલે મેં લખ્યું છે 0.96 ઇન્ટુ 50 ક્યુબના 0.94, એના 94% મેં લીધા છે. તો આનો જે આન્સર આવશે 0.96 ઇન્ટુ 0.94 ઇન્ટુ 50 ક્યુબ, એ મારો આન્સર આવે છે 1,12,800 ક્યુબ. આનો ક્યુબ રૂટ હું કાઢીશ તો એની વેલ્યુ આવે છે 48.31 મારે કાસ્ટિંગ બનાવવાનું હતું, 50 સાઇઝનું ક્યુબ બનાવવાનો હતો અને મેં રાઇઝર બી ના રાખ્યું અને મેં પેટર્નને અલાવન્સ બી ના આપ્યો. તો એના લીધે મારી એકચ્યુઅલ પેટર્ન જે મારું કાસ્ટિંગ બન્યું એ 48.31 ની સાઇઝનું મારું ક્યુબ બની ગયું. બે ખબર પડી કે આ શ્રિંકેજ અલાવન્સ જે છે શું, બરાબર છે. કે જો તમે રાઇઝર નહીં આપો તો બી કોન્ટ્રાક્શન થશે, જો તમે પેટર્નમાં અલાવન્સ નહીં રાખો, પેટર્નની સાઇઝ મોટી નહીં બનાવો તો પણ એ કોન્ટ્રાક્ટ થશે. અને કોન્ટ્રાક્ટ થયા પછી
તમારી જે સાઇઝ જોઈતી હતી એના કરતાં નાની સાઇઝનું તમારું કાસ્ટિંગ બનીને બહાર આવશે. પેલો સામેવાળો કસ્ટમર તમારી પ્રોડક્ટ નહીં લે કે મેં 50 mm સાઇઝનું ક્યુબ બનાવવાનું કીધું હતું, તમે તો 48.31 mm નો બનાવ્યો. ખ્યાલ આવે છે? તો આવી રીતે આપણે એક એક ટોપિક સમજવો પડશે, તો MCQ તમારા સટાસટ મેન્યુફેક્ચરિંગના સોલ્વ થશે. હવે મેં નીચે એક નોટ લખી છે કે ફોર ધી ગ્રે કાસ્ટ આયર્ન આલ્ફા ઇઝ નેગેટિવ સો ઇટ એક્સપાન્ડ્સ વેન ઇટ કુલ્સ. મેં હમણાં જ વાત કરી કે જેની આલ્ફાની વેલ્યુ નેગેટિવ હશે તો જનરલી આપણે કોઈ બી વસ્તુ ઠંડી પડે તો શું થાય? સંકોચાય. પણ ગ્રે કાસ્ટ આયર્નમાં ઊંધું થશે. ગ્રે કાસ્ટ આયર્નમાં આલ્ફાની વેલ્યુ નેગેટિવ છે તો જ્યારે એ સંકોચાશે ત્યારે શું છે? ફૂલે છે, એનું એક્સપાન્શન થાય છે. બરાબર છે? તો એટલે લખ્યું છે સો ઇટ એક્સપાન્ડ્સ વેન ઇટ ઇઝ કુલ. ટુ ઓવરકમ ધીસ, તો જો આપણે ગ્રે કાસ્ટ આયર્નનું કાસ્ટિંગ બનાવવાનું આવે અને એની જો પેટર્ન બનાવવાની આવે તો મારે શું કરવું પડે? એ પેટર્નની સાઇઝ મારે નાની રાખવાની થાય મોટી રાખવાની જગ્યાએ. તો ધ સાઇઝ ઓફ ધી પેટર્ન વિલ બી રિડ્યુસ્ડ બાય કન્સિડરિંગ નેગેટિવ શ્રિંકેજ અલાવન્સ. તો આમાં આપણે શ્રિંકેજ અલાવન્સને નેગેટિવ લઈશું. શેના માટે? ગ્રે કાસ્ટ આયર્ન મટીરિયલ માટે. કેમ? કારણ કે એની આલ્ફાની વેલ્યુ નેગેટિવ છે. એ ઠંડુ પડશે તો એ શું છે? ફૂલવાનું છે. તો ફૂલશે તો મારે શું થશે? આ 50 mm કરતાં મારી પાસે 52 mm નું કાસ્ટિંગ બહાર નહીં કરશે, તો એ બી નહીં ચાલે. તો એટલા માટે મારે શું કરવું પડશે? પેટર્નની સાઇઝ એટલી નાની રાખવી પડશે. એ ખબર પડે છે? બરાબર. નેક્સ્ટ હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. બરાબર છે? તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. હવે ગ્રે કાસ્ટ આયર્ન લઈ લીધું મેં. હવે મારે પેટર્ન નાની રાખવી પડશે. બ્લોક ઓફ 200 બાય 100 બાય 10 mm ક્યુબ, લેન્થ, વિડ્થ અને હાઇટ આપેલી છે. એક બ્લોક આપ્યો છે, બરાબર, રેક્ટેન્ગ્યુલર બ્લોક કે જેની લેન્થ 200, વિડ્થ 100 અને હાઇટ 10 mm છે. ઇઝ પ્રોડ્યુસ્ડ બાય સેન્ડ મોલ્ડિંગ, એટલે કાસ્ટિંગથી. પર્સન્ટેજ ઓફ એક્સપાન્શન ઇન સોલિડ સ્ટેટ ઇઝ 1%. સોલિડ સ્ટેટ સીડી લાઇનની વાત કરી છે, બરાબર છે? તો સીડી લાઇનમાં એનું એક્સપાન્શન લખ્યું છે. જુઓ કેમ? કારણ કે ગ્રે કાસ્ટ આયર્નનું કુલિંગ થશે તો એક્સપાન્શન થશે 1% જેટલું. વોટ ઇઝ ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ ધી પેટર્ન ટુ ધ કાસ્ટિંગ? પેટર્નનું વોલ્યુમ અને કાસ્ટિંગનું વોલ્યુમ એનો રેશિયો આપણને પૂછ્યો છે, વોલ્યુમનો રેશિયો પૂછ્યો છે. તો આપણને ખબર છે કે મારા કાસ્ટિંગનો વોલ્યુમ શું છે? 200 × 100 × 10. પણ પેટર્ન જે છે એને મારે કેવી બનાવવી પડશે? નાની બનાવવી પડશે, કારણ કે ફૂલવાની છે. તો કેટલી નાની બનાવું? તો આના માટે મારે શું કરવું પડશે? અહીંયા વોલ્યુમેટ્રિક એક્સપાન્શન લખ્યું નથી, તો એટલા માટે મારે એક એક ડાયમેન્શનમાં મારે કેલ્ક્યુલેટ કરવું પડશે. તો પહેલાં હું 200 mm ની લેન્થ કન્સિડર કરું છું. તો 200 mm ના 1% એટલે 2 mm થાય. 100 mm ના 1% એટલે 1 mm થાય. અને 10 mm ના 1% એટલે 0.1 mm થાય. તો મારે શું કરવું પડશે? આ લેન્થ જે છે, આ વિડ્થ જે છે, આ હાઇટ જે છે, આટલી ઘટાડવી પડશે. તો વોલ્યુમ ઓફ ધી પેટર્ન શું થશે? તો આ 200 માઇનસ 2 mm મારે કરવું પડશે, 100 માઇનસ આ 1 mm મારે કરવું પડશે, અને 10 માઇનસ 0.1 mm કરવું પડશે. અને એ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કરીશ. એકચ્યુઅલમાં મારી શું થશે? પેટર્નની આ લેન્થ થઈ ગઈ 200 માઇનસ 2 198 mm, 100 માઇનસ 1 99 mm એની વિડ્થ થઈ ગઈ, અને 10 માઇનસ 0.1 9.9 mm એની હાઇટ થઈ ગઈ. અને એ મારું શું થશે? વોલ્યુમ ઓફ ધી પેટર્ન થશે. કે હું પેટર્ન નાની રાખીશ, જે મારું કાસ્ટિંગ છે, તો મારું આ કાસ્ટિંગ 200 બાય 100 બાય 10 mm નું આવશે. ખબર પડે છે કે પેટર્ન અલાવન્સ આપણે કેવી રીતે આપીએ છીએ સોલિડ શ્રિંકેજમાં? બરાબર છે? તો હું પેટર્નની સાઇઝ શું રાખીશ? એકચ્યુઅલીમાં પેટર્નની સાઇઝ હું અહીંયા રાખીશ 198 બાય 99 બાય 9.9. મારે કાસ્ટિંગ કેવું બનાવવાનું છે? તો મને આ કાસ્ટિંગ મારું બનશે 200 ફૂલી જશે અને 200 બાય 100 બાય 10 mm નું કાસ્ટિંગ મળશે. બે પડે છે કે નહીં ખબર? બરાબર છે? એટલા માટે જ મેં એક્ઝામ્પલ લીધો છે. તો આનો રેશિયો આવે છે 0.97. આ જે પેટર્ન અને કાસ્ટિંગનો રેશિયો જે મળ્યો છે, એ કયો મળ્યો છે મને? 0.97, વિચ ઇઝ લેસ ધેન 1. એક કરતાં ઓછો મળ્યો છે. અને સિમ્પલ વસ્તુ છે કે તમારું ગ્રે કાસ્ટ આયર્ન છે, મટીરિયલ ફૂલવાનું છે, તો પેટર્નની સાઇઝ નાની રાખશો કાસ્ટિંગ કરતાં, તો વોલ્યુમ ઓફ ધી પેટર્ન ઓલવેઝ બી લેસ ધેન વોલ્યુમ ઓફ ધી કાસ્ટિંગ. તો અહીંયા મેં એક MCQ પર્પઝથી અહીંયા મેં એક લખેલું છે કે રેશિયો ઓફ વોલ્યુમ of the pattern to the casting will be less than 1 for the cast iron, is equal to 1 for the bismuth and vinvar, and greater than 1 for the all other material. આ જે વોલ્યુમનો રેશિયો છે પેટર્ન અપોન કાસ્ટિંગનો, એ લેસ ધેન 1 ફક્ત ગ્રે કાસ્ટ આયર્ન માટે જ આવશે. ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્વાર અને બિસ્મથ માટે જ આવશે, કારણ કે એનું કોન્ટ્રાક્શન કે એક્સપાન્શન કંઈ જ નહીં થાય. તમે એને ઠંડુ પાડશો કે ગરમ કરશો, બરાબર છે? અને બાકીના બધા મટીરિયલ માટે આ જે રેશિયો છે ઓલવેઝ ગ્રેટર ધેન 1 આવશે. ફક્ત ગ્રે કાસ્ટ આયર્નમાં જ લેસ ધેન 1 આવશે. તો આ પણ તમને MCQમાં પૂછી શકે છે. બે ખબર પડે છે વોટ ઇઝ ધ શ્રિંકેજ અલાવન્સ. આ એક અલાવન્સ આપણે પૂરો કર્યો છે. હવે આપણે બીજા અલાવન્સ ઉપર આપણે જઈએ, ડ્રાફ્ટ ઓર ટેપર અલાવન્સ. શું છે ભૈયા?
ડ્રાફ્ટ ઓર ટેપર અલાવન્સ. નામ જ આનું છે ટેપર, તો આમાં આપણે શું આપીશું? ટેપર આપવાનું છે. કોને આપવાનું છે? પેટર્નને આપવાનું છે. કેમ આપવાનું છે? બરાબર. તો તમારી પેટર્ન એને આપણે શેમાં મૂકી હશે? મોલ્ડિંગ સેન્ડ ભરેલી હશે એની આજુબાજુ. પછી આપણે એ પેટર્નને શું કરવાનું છે? બહાર કાઢવાની છે. તો આપણને કેવિટી બનશે અને એ કેવિટીની અંદર આપણે મોલ્ટન મેટલ નાખવાનું છે, રેડવાની છે. હવે જ્યારે હું આ પેટર્નને બહાર કાઢીશ ને ત્યારે શું થશે કે જે મોલ્ડિંગ સેન્ડ છે એની પાસે એડહેસિવ પ્રોપર્ટી છે. એ એડહેસિવ પ્રોપર્ટીના કારણે અમુક સેન્ડ જે છે તમારી પેટર્ન ઉપર ચોંટી જશે અને એ ચોંટી જશે તો શું થઈ જશે કે તમારી મોલ્ડની જે કેવિટી જે છે એ કેવિટીનો શેપ પણ બગડશે, પ્લસ એની સાઇઝ પણ શું થશે? ચેન્જ થશે. બરાબર. અને બની શકે કે એની સાઇઝ આખી તમારી ચેન્જ કરી નાખે. તમારું ઇઝીલી તમે એને પેટર્નને બહાર ના કાઢી શકો. બરાબર છે. તો પેટર્ન જે છે એને ઇઝીલી બહાર કાઢવી હોય તો મારે શું કરવું પડે કે આ જે પેટર્નની જે સાઈડ જે છે એને મારે ટેપર આપવી પડે તો એને ઇઝીલી બહાર કાઢી શકીશ. તો ટેપર અલાવન્સ એના માટે બહાર આપવામાં આવે છે. આ અલાવન્સ તમારી પેટર્નને ઇઝીલી મોલ્ડિંગ બોક્સમાંથી બહાર કાઢવા માટે પેટર્ન ડ્રાફ્ટ ઓર ટેપર અલાવન્સ આપવામાં આવે છે. અને એનો યુનિટ શું છે? થીટા. એને થીટામાં બતાવીએ છીએ. શ્રિંકેજ અલાવન્સને આપણે MM પર મીટરમાં બતાવતા હતા, પર્સન્ટેજમાં બતાવતા હતા. ટેપર અથવા તો ડ્રાફ્ટ અલાવન્સને આપણે થીટામાં બતાવીએ છીએ. તો અહીંયા જુઓ, તમારે આ સાઈડનું આ રીતનું તમારી પેટર્ન છે. બરાબર છે. હવે તમે પેટર્ન અલાવન્સ આપ્યો આ રીતનું થીટા જેટલો, તો હવે તમારી પેટર્ન આ રીતની થઈ જશે. તો આ પેટર્નને તમે બહાર કાઢશો એના કરતાં આ પેટર્ન તમારી ઇઝીલી બહાર નીકળી જશે કે જે તમારી કેવિટીનો શેપ શું કરશે? મેન્ટેન રાખશે. બરાબર છે. તો ફોર ઇઝી રિમૂવલ ઓફ ધ પેટર્ન ફ્રોમ ધ મોલ્ડ, ખાસ ધ્યાનમાં રાખજો આ કાસ્ટિંગને બહાર કાઢવા માટે નહીં, પેટર્ન માટે વાત થાય છે. તમારું કાસ્ટિંગને બહાર કાઢવા માટે નથી થતું, પેટર્નને ઇઝીલી તમે મોલ્ડિંગ સેન્ડમાંથી બહાર કાઢી શકો. બરાબર છે. ટુ મિનિમાઇઝ ધી કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ બિટવીન ધી પેટર્ન એન્ડ મોલ્ડ, આ જે પેટર્ન અને મોલ્ડ વચ્ચેનો કોન્ટેક્ટ જે છે એને આપણે મિનિમાઇઝ કરવો છે. તો ડ્રાફ્ટ ઓર ટેપર અલાવન્સ વિલ બી પ્રોવાઇડેડ. એના માટે આપણે ડ્રાફ્ટ અથવા ટેપર અલાવન્સ આપીએ છીએ. વાત થાય છે પેટર્નની. હજી કહું છું, હજી આપણે કાસ્ટિંગ ઉપર પહોંચ્યા નથી. હજી આપણે પેટર્નની વાત કરી છે. પહેલા પેટર્ન બનાવો, કેવિટી બનાવો, પછી આપણે કાસ્ટિંગ નીકળશે તમારું. બરાબર છે. તો અત્યારે આપણે પેટર્નની જ વાત કરીએ છીએ અને પેટર્ન ઉપર જ આ બધા અલાવન્સીસ આપે છે. કાસ્ટિંગની વાત કરતા નથી, તમારી પ્રોડક્ટની વાત નથી કરતા. બરાબર છે. ધ અમાઉન્ટ ઓફ ધી ડ્રાફ્ટ અલાવન્સ વિલ ડિપેન્ડ્સ ઓન ધ વર્ટિકલ હાઇટ ઓફ ધી પેટર્ન. આ જે તમારી જે તમે થીટા જે છે એ આ પેટર્નની હાઇટ કેટલી છે, આ વર્ટિકલ હાઇટ h, એની ઉપર આ ડિપેન્ડ કરે છે. બરાબર છે. સમજો ધ્યાનથી. જે પેટર્ન આ જે અલાવન્સ છે ડ્રાફ્ટ ઓર ટેપર અલાવન્સ એ કેટલો આપવાનો એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તમારી આ પેટર્ન જે છે એની હાઇટ કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરે છે. કેમ ભાઈ આવું? તો અહીંયા જુઓ, આ h મેં અહીંયા બતાવ્યું છે તો આ h હાઇટ થઈ ગઈ. આ થીટા જેટલો મેં અહીંયા આનો ટેપર અલાવન્સ આપ્યો તો આ જે ડિસ્ટન્સ છે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એને મેં x કહી દીધું અને હું tan થીટા અહીંયા એપ્લાય કરું તો tan થીટા બરાબર શું હશે? x અપોન h થઈ જશે. બરાબર. તો x બરાબર શું હશે? h tan થીટા થશે. આ જે તમારું x જે છે એ કોની ઉપર ડિપેન્ડ થઈ ગયું? તમારું h ઉપર, હાઇટ ઉપર. જેટલી હાઇટ વધારે હશે એટલું તમારું આ થીટાની વેલ્યુ વધારે આપવી પડશે. અથવા તો તમારું જો હાઇટ ઓછી હશે તો તમારે ડ્રાફ્ટ અથવા ટેપર અલાવન્સ આપવાની જરૂર બી નહીં પડે. બે ખબર પડે છે કે નહીં? ફરીથી અહીંયા મેં એક ટ્રાયેંગલ કન્સિડર કર્યો છે. મેં એક ટ્રાયેંગલ કન્સિડર કર્યો છે કે જેની હાઇટ અહીંયા h છે, આ x છે અને આ થીટા છે. હવે જો હું અહીંયા આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો છે. હવે જો અહીંયા tan થીટાનું ઇક્વેશન એપ્લાય કરું તો tan બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. તો આ tan થીટા બરાબર x અપોન h થશે. તો આના ઉપરથી x ને કરતા બનાવતો મને આ ઇક્વેશન મળશે કે x બરાબર h tan થીટા. તો આના ઉપરથી મને ખબર પડે છે કે આ x ની વેલ્યુ જે છે આ h ઉપર ડિપેન્ડ કરે છે. થીટા તો તમારો અલાવન્સ જ છે. બે પડી કે નહીં ખબર? તો તમારા કાસ્ટિંગ પેટર્ન જે છે એની હાઇટ જેટલી વધારે હશે એટલું તમારે ડ્રાફ્ટ અથવા તો ટેપર અલાવન્સ આપવાની જરૂર પડશે. અને બની શકે કે તમારું આ હાઇટ ઓછી હશે તો તમારે ડ્રાફ્ટ અથવા ટેપર અલાવન્સ આપવાની જરૂર બી ના પડે. બરાબર છે. તો એટલા માટે અહીંયા લખેલું છે કે ધ અમાઉન્ટ ઓફ ધી ડ્રાફ્ટ અલાવન્સ વિલ ડિપેન્ડ્સ ઓન ધ વર્ટિકલ હાઇટ ઓફ ધી પેટર્ન. પડી ખબર કે ના પડી? નેક્સ્ટ આપણે જઈએ મશીનિંગ ઓર ફિનિશ અલાવન્સ. બરાબર છે. ડ્રાફ્ટ ઓર ટેપર અલાવન્સમાં આટલું જ છે. બરાબર છે. આ ઇક્વેશન યાદ રાખજો. બરાબર છે કે x બરાબર h tan થીટા. જો તમને પૂછે તો તમને ઇઝીલી આમાં આન્સર આપી શકો. હવે આપણો થર્ડ ટાઈપનો અલાવન્સ છે મશીનિંગ ઓર ફિનિશ અલાવન્સ. નામ જ છે મશીનિંગ અલાવન્સ, ફિનિશ અલાવન્સ. આપણે લિમિટેશનમાં જોયું, ફર્સ્ટ લિમિટેશન કાસ્ટિંગની આપણે જોઈ કે કાસ્ટિંગથી તમને જે પ્રોડક્ટ બનશે એ પ્રોડક્ટની સરફેસ ફિનિશ સારી નહીં હોય. તો
તો સરફેસ ફિનિશ જો જોઈતી હશે તો તમારે કાસ્ટિંગ કર્યા પછી શું કરવું પડશે? એનું ફિનિશિંગ ઓપરેશન કરવું પડશે. ફિનિશિંગ ઓપરેશન તમે જો બધા જ સરફેસ ઉપર કરશો તો તમારી કાસ્ટિંગની સાઇઝ ઘટી જશે ને. ફોર એક્ઝામ્પલ, હમણાં આપણે 200 બાય 100 બાય 10 mm જે પ્રોડક્ટ બનાવવાની હતી એ તમારી કાસ્ટિંગની બની ગઈ. હવે તમે એની ઉપર બી 1 mm નું ફિનિશિંગ ઓપરેશન કર્યું તો તમારી સાઇઝ શું થઈ ગઈ? 199 બાય 99 બાય 9 mm ની થઈ ગઈ. બે પડી કે નહીં ખબર? તો મશીનિંગ જો મારે કરવાનું હોય કાસ્ટિંગ કર્યા પછી તો પણ મારે એ પ્રમાણે એની સાઇઝ પેટર્નની મોટી રાખવી પડશે કે મશીનિંગ કરું તો મશીનિંગ કર્યા પછી મને એક્ઝેક્ટલી 200 બાય 100 mm બાય 10 mm નું મારી પ્રોડક્ટ બને. બે પડી કે નહીં ખબર? જુઓ આપણે જોઈએ. ટુ ઓબ્ટેન ધ પરમિએબિલિટી પ્રોપર્ટી ઇન ધ સેન્ડ, મોલ્ડિંગ સેન્ડ. હવે વાત કરે છે મોલ્ડિંગ સેન્ડની. જે મોલ્ડ લાકડાનું બોક્સ કે જેમાં આપણે રેતી ભરીએ છીએ, બરાબર છે, એ મોલ્ડિંગ સેન્ડમાં પરમિએબિલિટી પ્રોપર્ટી આવે છે. સાહેબ આ શું છે પરમિએબિલિટી? નવું ક્યાંથી લઈ આવો છો? તો પરમિએબિલિટી આપણે જોવાના છે ડિટેલમાં, બરાબર છે. ટાઈપ્સ ઓફ પ્રોપર્ટી રિક્વાયર્ડ ઇન ધ મોલ્ડિંગ સેન્ડ. આપણે 10-11 પ્રોપર્ટી છે કે જે મોલ્ડિંગ સેન્ડમાં જોઈશે. અમુક પ્રોપર્ટી આપણે પહેલા જોઈએ છે પોરિંગ કરતા પહેલા, અને અમુક પ્રોપર્ટી આપણે પોરિંગ કર્યા પછી જોઈએ છે, બરાબર છે. આપણે બહુ ડિટેલમાં જોવાના છે. અત્યારે પરમિએબિલિટી એક એવી પ્રોપર્ટી છે કે જે મેં હમણાં જ વાત કરી કે તમે મોલ્ટન મેટલને અંદર ભરશો એ ઠંડુ પડશે તો જે ગરમ હવા બહાર નીકળશે એ ક્યાંથી નીકળશે? તો મોલ્ડિંગ સેન્ડમાંથી થઈને બહાર નીકળશે. તો જ્યારે આ મોલ્ડિંગ સેન્ડમાંથી થઈને આ ગરમ હવા બહાર નીકળશે તો એ શું થશે કે જે તમારા ગ્રેન્સ છે, એ ગ્રેન્સની વચ્ચે જે અંદર પોર્સ છે, જે કાણા દેખાય છે નાના નાના, એમાંથી થઈ અને હવામાં એ જે છે શું નીકળશે? તમારી ગરમ હવા બહાર નીકળશે. તો આ જે કાણા જે છે વચ્ચે વચ્ચે એને કહેવાય છે પરમિએબિલિટી, બરાબર છે. તો આ જે છે મારે શું જોઈએ છે? બે સેન્ડની વચ્ચે મારે શું જોઈએ છે? જગ્યા જોઈએ છે, સ્પેસ જોઈએ છે. કેમ સ્પેસ જોઈએ છે? કે જેથી કરીને એ સ્પેસમાંથી આ ગરમ હવા જે છે, જે આ તમારું મેટલ ઠંડી પડશે, લિક્વિડ મેટલ, તો એ જે ગરમ હવા એમાંથી એ જે સ્પેસ છે જેમાંથી બહાર નીકળી જાય. નહીં નીકળે તો આપણે જોયું કે ગેસ ડિફેક્ટ થશે. તમારું એ જે ગેસ જે છે તમારું મટીરિયલની અંદર ભરાઈ રહેશે અને તમારું ફાઇનલ પ્રોડક્ટ બહાર નીકળશે ત્યારે વચ્ચે જો ગેસ ભરાયેલો હશે તો એ શું થશે? તમારું પ્રોડક્ટ વીક થઈ જશે, ત્યાંથી ભટકાઈ જશે, તૂટી જશે, બ્રેક થઈ જશે, બરાબર છે. તો મારે મોલ્ડિંગ સેન્ડની અંદર સ્પેસ જોઈએ છે અને એટલા માટે હું ફાઇન ગ્રેનનો યુઝ નથી કરતો, હું કોઅર્સ ગ્રેનનો યુઝ કરું છું, બરાબર. જો અહીંયા મેં બતાવ્યું છે કે આ જે કોઅર્સ ગ્રેન જે આ રીતની આવે એની એ ગ્રેનની સાઇઝ કેવી મોટી હોય. તો જો સાઇઝ ગ્રેનની મોટી હશે તો એની અંદર આ સ્પેસ બી વધારે હશે ને, એની અંદર આ સ્પેસ પણ આ વધારે હશે ને. અને આ ઝીણી ઝીણી રેતી હશે તેની અંદર આ સ્પેસ કેવી હશે? બહુ જ ઓછી હશે. આ સ્પેસ કેવી હશે? બહુ ઓછી હશે. એટલા માટે મોલ્ડિંગ સેન્ડની અંદર આપણે કોઅર્સ ગ્રેનનો યુઝ કરીએ છીએ કે જેથી કરીને આપણે પરમિએબિલિટી પ્રોપર્ટી, એટલે કે ગરમ હવા બહાર નીકળી શકે મોલ્ડિંગ સેન્ડની સ્પેસમાંથી, બરાબર છે. તો ટુ ઓબ્ટેન પરમિએબિલિટી પ્રોપર્ટી ઇન ધ મોલ્ડિંગ સેન્ડ, કોઅર્સ ગ્રેન આર યુઝ વિથ ધ ફાઇન ગ્રેન. તમે કોઅર્સ ગ્રેનનો ફાઇન ગ્રેનની સાથે યુઝ કરો છો, બરાબર છે. તો શું થશે આના લીધે? કાસ્ટિંગ ઓબ્જેક્ટ્સ આર હેવિંગ ધ રફ સરફેસીસ. આપણે હમણાં જ વાત કરી કેમ રફ સરફેસ મળે છે. મેં કીધું હતું આપણે પછી હું તમને બતાવીશ કે કેમ આ રફ સરફેસ મળે છે. એનું રીઝન આ છે કે તમારો જો મટીરિયલ છે એ મટીરિયલની સાથે કોઅર્સ ગ્રેન કોન્ટેક્ટમાં છે. તો આ કોઅર્સ ગ્રેન કોન્ટેક્ટમાં હશે તો તમારું મટીરિયલ એકચ્યુઅલીમાં આ બ્લેક શેપનું બનવાની જગ્યાએ આ રીતે ખાડાવાળું બનશે. આ મેં થોડુંક વધારે બતાવ્યું છે, આટલા બધા ખાડા ના હોય પણ તમને આમ દેખાય. તમે આમ આંગળી ફેરવશો તો તમને આમ ખાડો ટેકરો એવું તમને આમ દેખાશે. એ શેના લીધે છે? એ તમારી કોઅર્સ ગ્રેન એની સાથે કોન્ટેક્ટમાં હતી. એ કોઅર્સ ગ્રેન કોન્ટેક્ટમાંથી એણે ઇમ્પ્રેશન પાડી દીધી છે, બરાબર છે. અને એટલા માટે તમને આ ઇમ્પ્રેશન જે છે તમારા મટીરિયલની સરફેસ ઉપર દેખાશે. અને તમારે જો ફિનિશિંગ વાળી પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હશે તો તમારે આને રિમૂવ કરી અને ફાઇનલ તમારે આ મશીન પ્રોડક્ટમાં તમારે એને કન્વર્ટ કરવું પડશે. બે પડી કે નહીં ખબર? કેમ આ મશીનિંગ અથવા તો ફિનિશ અલાવન્સ આપવો પડે છે? કારણ કે આપણે મોલ્ડિંગ સેન્ડમાં કોઅર્સ ગ્રેનની જરૂર છે. નહીં હોય તો આપણી સ્પેસ નહીં રહે. સ્પેસ નહીં રહે તો ગરમ હવા બહાર નહીં નીકળે. ગરમ હવા બહાર નહીં નીકળે તો અંદરની અંદર ભરાઈ રહેશે. તો મારું પ્રોડક્ટ જે છે એ કેવી થશે? વીક પ્રોડક્ટ થશે. એટલા માટે મારે મોલ્ડિંગ સેન્ડમાં કોઅર્સ ગ્રેન એડ કરવી જ પડશે. અને કોઅર્સ ગ્રેન જો એડ કરશો તો એ તમારા ફાઇનલ જે કાસ્ટિંગ છે એની સાથે કોન્ટેક્ટમાં આવવાની છે. અને એ કોન્ટેક્ટમાં આવશે તો એ શું કરશે? એની ઉપર શું કરશે? એની ઇમ્પ્રેશન બતાવી દેશે. અને ઇમ્પ્રેશનના કારણે તમારી પ્રોડક્ટ જે છે એ કેવી બનશે? ખાડા ટેકરા વાળી બનશે. માઇનર, આટલી બધી નહીં બને, માઇનર. અને એને તમારે મશીનિંગ કરીને રિમૂવ કરવું હોય તો એટલા માટે તમારે મશીનિંગ અલાવન્સ આપવું પડશે. આ બધી કથા કેમ અલાવન્સ આપવો પડે છે એના માટે કરું છું. આ એક્સપ્લેનેશન હતું કે કેમ આપણે અલાવન્સ આપીએ છીએ, બરાબર છે. તો કાસ્ટિંગ ઓબ્જેક્ટ્સ
are having the rough surfaces. To get the smooth surface finish on the castings, machining is required. જો મારે સ્મૂથ સરફેસ જોઈતી હશે તો મારે આ આપવું પડશે, આ કમ્પલસરી નથી, બરાબર છે. આ અલાવન્સ બી કમ્પલસરી નથી. ડ્રાફ્ટ અથવા તો ટેપર અલાવન્સ મેં કીધું તો કમ્પલસરી નથી. જો તમારી હાઈટ વધારે હશે, નાની હાઈટ હશે, તો તમારે ડ્રાફ્ટ ટેપર અલાવન્સની કંઈ જરૂર નથી. હાઈટ વધારે છે તો તમારે ડ્રાફ્ટ ટેપર અલાવન્સની જરૂર પડશે. એમ જો તમારે સરફેસ ફિનિશ જોઈતી હશે તો તમારે મશીનિંગ કરવું જ પડશે, અને મશીનિંગ કરવું પડશે તો તમારે મશીનિંગ અલાવન્સ પેટર્ન ઉપર આપવું પડશે. પડે છે કે નહીં ખબર, બરાબર છે. હવે જુઓ, due to machining size of the cavity, size of the casting will be reduced. મેં તમને હમણાં જ કીધું કે મારે જોતું હતું 200 બાય 100 બાય 10 નું, એની જગ્યાએ શું થઈ ગઈ 1 mm નું બધી જગ્યાએથી મશીનિંગ કરી નાખ્યું, તો શું થઈ ગઈ સાઇઝ 198 બાય 98. આપણે જોઈએ હમણાં એક સમ બી આનો જોવાના છે, તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. તો ડ્યુ ટુ ધ મશીનિંગ સાઇઝ ઓફ ધ કાસ્ટિંગ વિલ બી રિડ્યુસ્ડ. To overcome this, size of the pattern will be increased by providing the machining allowance. આપણે mm માં આપીએ છીએ allowance, આટલા mm આપણા machining allowance. કેટલું મશીનિંગ કરીને આપણે મટીરીયલ રિમૂવ કરવાનું છે એના પ્રમાણે આપણે એટલા mm નું કાસ્ટિંગ પેટર્નની સાઇઝ મોટી રાખી દઈશું. These values depends on the size of the silica grain સાઇઝ ઉપર ડિપેન્ડ કરે કે એને કેટલી ઇમ્પ્રેશન આપી છે, and surface finish required by the casting. તો મશીનિંગ અલાવન્સ બે વસ્તુ ઉપર ડિપેન્ડ છે. તમારી કોર્સ ગ્રેન, તમારી ગ્રેનની સાઇઝ કેવી છે, ગ્રેનનો સાઇઝનો નંબર આવે તો એ સાઇઝ નંબર કયો છે, કેટલી કોર્સ છે, અને બીજું કે તમારે કેટલું સરફેસ ફિનિશ જોઈએ છે, કેટલી ફિનિશિંગની રિક્વાયરમેન્ટ છે. આ બે વસ્તુ ઉપર તમારું મશીનિંગ અલાવન્સ કે જે તમારે આપવાનું છે એની ઉપર જે પેટર્ન ઉપર આપવાનું છે. વાત આપણે પેટર્નની કરીએ છીએ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, બરાબર. હવે આપણે સમ જોઈએ એટલે તમને ચકાચક આ અલાવન્સ જે ક્લિયર થઈ જશે. જુઓ એક્ઝામ્પલ, કેલ્ક્યુલેટ ધી ડાયમેન્શન ઓફ ધી પેટર્ન ફોર ધ કાસ્ટિંગ શોન બિલો. આ તમારું એકચ્યુઅલ કાસ્ટિંગ બતાવેલું છે. બાય કન્સિડરિંગ મશીનિંગ અલાવન્સ ઓફ 1 mm ઓન ઈચ સરફેસ. મારે કાસ્ટિંગ બનાવવાનું આવે છે, બ્લેક લાઇન બ્લેકથી મેં બતાવ્યું છે ડાયમેન્શન, એ એકચ્યુઅલ કાસ્ટિંગ છે કે જો 150 બાય 100 બાય 80 અને આ 50 mm નો વચ્ચે હોલ પાડવાનો છે, મારે હોલની રિક્વાયરમેન્ટ છે. તો આ રીતનું મારે કાસ્ટિંગ બનાવવાનું છે. હવે મારે કાસ્ટિંગ કર્યા પછી મશીનિંગ કરવાનું છે, અને 1 mm બધા સરફેસ ઉપરથી 1 mm નું મશીનિંગ કરવાનું છું. તો મારે પેટર્નની સાઇઝ કેટલી રાખવી પડશે? કેલ્ક્યુલેટ ધી ડાયમેન્શન ઓફ ધી પેટર્ન. સમજો પહેલા હું લેન્થની ખાલી વાત કરું છું. તો આ 150 mm ની લેન્થ છે, એની આ સરફેસ ઉપર મેં મશીનિંગ કરી 1 mm નું. આ જ રીતે એની સામેની સાઈડ સરફેસ જે છે એની ઉપર બી 1 mm નું મશીનિંગ કરું છું. બંને સાઈડથી હું એને ઘસી નાખ્યું, સરફેસ ફિનિશ મશીનિંગ ઓપરેશન કર્યું, તો લેન્થની અંદર 1 mm આ બાજુથી બી ઘટ્યું, 1 mm આ બાજુથી બી ઘટ્યું, તો ટોટલ 2 mm ઘટશે. આ ખાસ ધ્યાનમાં રાખજો, ડબલ ડાયમેન્શન ઘટશે. 150 mm ની લેન્થ છે તમારા પ્રોડક્ટની, એની બંને સાઈડ ઉપર જો તમે મશીનિંગ 1 mm નું કરશો તો આ 150 mm હશે, તો એનું 148 mm થઈ જશે મશીનિંગ કર્યા પછી એની લેન્થ. એટલા માટે મેં અહીંયા જુઓ 148 રેડ અક્ષરમાં મેં લખેલું છે, રેડ કલરમાં લખ્યું છે. હવે એ જ રીતે આ જુઓ સાઈડ 100 mm છે, આ સરફેસ ઉપર 1 mm નું મશીનિંગ કરીશ, એની સામેની સરફેસ ઉપર બી 1 mm નું મશીનિંગ કરીશ, તો ટોટલ 2 mm નું મશીનિંગ થશે. તો આ 100 નું ડાયમેન્શન કેટલું થઈ જશે? 98 થઈ જશે. એ જ રીતે આ 80 mm જે છે એમાં ઉપરની સરફેસ પર 1 mm નું મશીનિંગ કર્યું, એવી રીતે નીચેની સરફેસ પર બી કર્યું, તો આ 80 નું થઈ જશે 78 થઈ જશે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે મશીનિંગ અલાવન્સ જે છે એ તમને જે આપેલું હોય એના કરતાં ડબલ ડિક્રીઝ થશે. 1 mm આપ્યો છે તો 2 mm લેન્થમાં ઘટાડો થશે, વિડ્થમાં ઘટાડો થશે, હાઇટમાં ઘટાડો થશે. પણ ધ્યાનમાં રાખજો અહીંયા તમારે 50 mm નો હોલ બનાવવાનો છે. આનો જો હું મશીનિંગ કરીશ 1 mm નું, તો 1 mm ખાસ સમજો આ વસ્તુ, આ હોલ છે 50 mm નું, એનું હું 1 mm નું આ મશીનિંગ મેં કર્યું. આ વિડ્થ જે છે આટલું ડિસ્ટન્સ એ 1 mm છે, પણ અહીંયા 1 mm અહીંયા બી છે અને આ 1 mm અહીંયા બી છે, તો આ ટોટલ 1 પ્લસ આ બીજું આ 1, અહીંયા ટોટલ 2 mm શું થઈ જશે? તમારો હોલ મોટો કર્યો, આ મશીનિંગ કર્યા પછી ઇનિશિયલથી આ હોલ શું થયો? આ તમારો હોલ જે છે આ હોલ જે છે આ મોટો થયો છે. ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા જે ડાયમેન્શન જે છે ને લિનિયર ડાયમેન્શન એ ઘટ્યા છે, જ્યારે સર્ક્યુલર ડાયમેન્શન જે છે શું થશે? મોટું થશે મશીનિંગ કર્યા પછી. તો 50 mm નું હોલનું મશીનિંગ કરશો તો 52 mm નું હોલ થઈ જશે. તો તમારે પેટર્નમાં શું કરવું પડશે કે આ 100 જે છે એનું 102 કરવું પડશે, 2 mm જેટલું વધારવું પડશે. 150 નું 152, 80 નું 82 કરવું પડશે.
તો આ 1 mm ઘટીને તમારી 100 બાય 150 બાય 80 mm ની પેટર્ન કાસ્ટિંગ તમારું બનશે. પણ આ હોલ જે છે ને એ તમારે 50 ની જગ્યાએ 52 નહીં 48 નો રાખવો પડશે, જેથી એનું મશીનિંગ થઈને 2 mm વધશે તો તમારે 50 ની સાઈઝનો તમને હોલ મળશે. બે પડે છે કે નહીં ખબર? મશીનિંગ અલાવન્સની વાત ચાલે છે. લિનિયર ડાયમેન્શન 2 mm ઘટશે અને સર્ક્યુલર ડાયમેન્શન 2 mm વધશે. એટલા માટે પેટર્ન ઉપર આપણે 2 mm સાઈઝ વધારવી પડશે લિનિયર ડાયમેન્શનની, અને સર્ક્યુલરમાં 2 mm સાઈઝ જે એકચ્યુઅલ કાસ્ટિંગ મારે જોઈએ છે એના કરતાં 2 mm સાઈઝ ઘટાડવી પડશે. અને આ પૂછાય છે ઘણી બધી એક્ઝામમાં, બરાબર છે, કે મશીનિંગ અલાવન્સમાં આ રીતે ડાયમેન્શન આપ્યા હશે તો પેટર્નમાં તમે કેટલા ડાયમેન્શનની પેટર્ન બનાવશો? તો એકચ્યુઅલ પેટર્ન બનાવીશ એ 102 બાય 152 બાય 80 mm ની અને એમાં 48 mm નો હોલવાળી પેટર્ન હું બનાવીશ. ત્યારે જઈને મશીનિંગ અલાવન્સ પછી મારું એકચ્યુઅલ પેટર્ન મને આ સાઈઝની અને કાસ્ટિંગ મારું આ સાઈઝનું બનશે 100, 150, 80 અને 50 mm ડાયામીટરનો હોલ. બે પડે છે કઈ ખબર કે નહીં પડતી? બરાબર. તો આપણું ત્રીજું અલાવન્સ કમ્પ્લીટ થયું. કયું અલાવન્સ છે? મશીનિંગ અથવા તો ફિનિશ અલાવન્સ. પહેલું આપણે કયું જોયું? શ્રિંકેજ અલાવન્સ. બીજું આપણે જોયું ડ્રાફ્ટ અથવા તો ટેપર અલાવન્સ. અને ત્રીજું આપણે જોયું મશીનિંગ અથવા તો ફિનિશ અલાવન્સ. હવે ચોથું અલાવન્સ આપણું આવે છે રેપિંગ ઓર શેકિંગ અલાવન્સ. રેપિંગ ઓર શેકિંગ, તમારે વાઇબ્રેટ, તમારે હલાવવાનું છે, બરાબર છે, કોને? પેટર્નને, બરાબર છે. તો ખાસ ધ્યાનમાં રાખજો, ખાસ પૂછાય છે કે રેપિંગ અથવા તો શેકિંગ અલાવન્સ એ નેગેટિવ અલાવન્સ છે. 5 અલાવન્સમાંથી એક જ અલાવન્સ છે કે જે કેવું છે? નેગેટિવ અલાવન્સ છે. અને કેવું છે? કયું એક અલાવન્સ છે? રેપિંગ અથવા તો શેકિંગ અલાવન્સ, બરાબર છે. જુઓ, તમારે પેટર્ન જોઈએ છે આ રીતની 100 બાય 100 mm ની તમારે પેટર્ન જોઈએ છે. તો તમારે કેવિટીની સાઈઝ જે છે એ જ્યારે તમે આને હલાવશો, કેમ હલાવવી પડે છે? કારણ કે મેં હમણાં જ વાત કરી કે તમારું જે પેટર્ન છે એની આજુબાજુ શું છે? મોલ્ડિંગ સેન્ડ ચોટેલી હશે. એ મોલ્ડિંગ સેન્ડથી તમારી પેટર્નને અલગ પાડવા માટે તમે એને શું કરશો? મોલ્ડિંગ બોક્સને વાઇબ્રેટ કરશો, એને હલાવશો. તમે મેન્યુઅલી બી આપણે આમ બધી સાઈડથી ઠપકારીશું, બરાબર છે. તો એને તો શું પડશે કે એ મોલ્ડિંગ સેન્ડ અને તમારું જે પેટર્ન છે એ છૂટું પડશે. પણ જો તમે એને વાઇબ્રેટ કરશો તો એ શું કરશે કે આ પેટર્ન જે છે એ તમારી આ મોલ્ડ કેવિટીની સાઈઝ છે ને વધારી દેશે. બંને સાઈડથી આમાં મથળાશે તો અથડાઈને શું કરશે કે તમારી કેવિટીની સાઈઝ જે બંને સાઈડ 1 mm અને ફોર એક્ઝામ્પલ વધારી દીધી. તો કેવિટીની સાઈઝ જે એકચ્યુઅલી 100 mm ની હતી એ હવે 102 mm ની થઈ ગઈ. જુઓ અહીંયા સાઈઝ ઓફ ધી કેવિટી. એ કોણે કરી? પેટર્ને કરી. કેમ કરી? કારણ કે તમે પેટર્નને શું કર્યું? રેપિંગ કર્યું, તમે એનું શેકિંગ કર્યું, તમે એને વાઇબ્રેટ કર્યું. તો વાઇબ્રેટ થઈને જ્યારે મોલ્ડિંગ સેન્ડથી અલગ પડ્યું, તે અલગ થતાં એને શું કરી દીધું? તમારી કેવિટીની જે 100 mm ની સાઈઝ હતી એને 102 mm ની કરી દીધી. આવું ના થાય એટલા માટે આપણે શું કરવું પડશે? રેપિંગ અથવા તો શેકિંગ અલાવન્સ આપવો પડશે. તો તમારે શું કરવાનું કે આ પેટર્નની સાઈઝ છે તમારે 98 રાખવાની, કે જે તમે એનું શેકિંગ અથવા તો રેપિંગ કરશો તો એ શું થશે? વધીને શું કરશે? તમારી કેવિટીની સાઈઝ 100 mm ની કરી દેશે. અને એટલા માટે આપણે આ અલાવન્સને નેગેટિવ અલાવન્સ કહીએ છીએ, કે તમારી એકચ્યુઅલ પેટર્નની સાઈઝ જે છે એના કરતાં અહીંયા શું કરશો? તમે સાઈઝ ઘટાડશો, ઓછી રાખશો. તમારે 100 mm નું કાસ્ટિંગ જોઈએ છે તો તમે એને 98 ઓછા આ અલાવન્સમાં તમે શું કરશો? ડાયમેન્શન માઇનસ કરો છો. એટલા માટે આને નેગેટિવ અલાવન્સ કહીએ છીએ. તો અહીંયા મેં લખ્યું છે રિડ્યુસ સાઇઝ ઓફ ધી પેટર્ન. 98 mm ની પેટર્ન તમે બનાવશો તો ત્યારે તમે એનું શેકિંગ કરીને તમે મોલ્ટન મેટલ પોર કરશો તો તમારે 100 mm નું કાસ્ટિંગ તમારું બનશે. બે ખબર પડે છે? બરાબર છે. તો અહીંયા જુઓ, બધું જ અહીંયા લખેલું છે. મોલ્ડિંગ સેન્ડ વિલ બી સ્ટિક ટુ ધ સરફેસ ઓફ ધી પેટર્ન ડ્યુ ટુ એડહેસિવ પ્રોપર્ટી. એડહેસિવ પ્રોપર્ટીના કારણે મોલ્ડિંગ સેન્ડ એની સાથે સ્ટિક થઈ જશે સરફેસ ઓફ ધી પેટર્ન, પેટર્નની સરફેસ સાથે ચોંટી જશે. ફોર ઇઝી રિમૂવલ ઓફ ધી પેટર્ન સમ ક્લિયરન્સ ઇઝ પ્રોવાઇડેડ બિટવીન પેટર્ન એન્ડ મોલ્ડ સરફેસ બાય શેકિંગ ધી પેટર્ન. આ પેટર્નને તમે આ રીતે હલાવશો મેન્યુઅલી, કાં તો વાઇબ્રેટિંગ મશીન બી આવે છે, કાં તો તમે આ રીતે ઠપકારો છો, બરાબર છે. એ કેમ ઠપકારો છો? કે તમારી પેટર્નને મોલ્ડિંગ સેન્ડથી છૂટી પડી જાય અને પછી તમે એને બહાર કાઢશો, બરાબર છે. તો ડ્યુ ટુ ધ શેકિંગ સાઇઝ ઓફ ધ કેવિટી વિલ બી સ્લાઇટલી ઇન્ક્રીઝ. 1 mm વધી જશે. ટુ ઓવરકમ ધીસ સાઇઝ ઓફ ધ પેટર્ન વિલ રિડ્યુસ્ડ બાય કન્સિડરિંગ શેક અલાવન્સ. It is negative allowance provided on the pattern. Amount of the shake allowance depends on the skill of the worker. ખાસ ધ્યાનમાં રાખજો, પેટર્ન અલાવન્સ આ જે છે શેકિંગ અથવા તો રેપિંગ અલાવન્સ એ તમારા વર્કરની કેટલી સ્કિલ છે એની ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. શેક અલાવન્સ ઇઝ કમ્પલસરી, અને આ અલાવન્સ કેવો છે? કમ્પલસરી છે. કારણ કે તમારે પેટર્ન છે અને તમારે મોલ્ડિંગ સેન્ડથી છૂટી પાડવાની જ છે. તો વિચ ઓફ ધી ફોલોઈંગ અલાવન્સ ઇઝ કમ્પલસરી? તો શેકિંગ અથવા તો રેપિંગ અલાવન્સ છે, જે શેકિંગ અથવા રેપિંગ અલાવન્સ છે કેવું છે? કમ્પલસરી અલાવન્સ છે.
અને એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? વર્કરની સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે. ડ્રાફ્ટ અલાવન્સ ઇઝ ઓપ્શનલ. મેં પહેલા કીધું હતું કે ડ્રાફ્ટ અલાવન્સ, ટેપર અલાવન્સ ઓપ્શનલ છે. એ હાઇટ ઉપર ડિપેન્ડ કરે છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ હાઇટ ઓફ ધ પેટર્ન. ઇફ ધ હાઇટ ઓફ ધ પેટર્ન ઇઝ લો, ડ્રાફ્ટ અલાવન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ because it will compensate by the shake allowance. બે ખબર પડે છે, તમે શેકિંગ કરશો તો તમારી પેટર્ન છૂટી પડી જવા ને તો ઇઝીલી રિમૂવલ માટે આપણે ડ્રાફ્ટ અથવા ટેપર અલાવન્સ આપતા હતા, બરાબર છે. તો જો તમારા મટીરિયલની હાઇટ બહુ નહીં હોય તો તમે ડ્રાફ્ટ અલાવન્સ એક ટાઈમે નહીં આપો તો બી ચાલશે, કારણ કે તમે શેક અલાવન્સ આપી દીધો છે. તો શેકિંગ કરશો તો ઓટોમેટિકલી તમારી પેટર્ન જે છે મોલ્ડિંગ સેન્ટથી અલગ પડી જશે અને ઇઝીલી તમે પેટર્ન રિમૂવલ કરી શકશો. બે પડે છે કે નહીં ખબર, બરાબર. હવે આપણે આગળ જઈએ. છેલ્લો અલાવન્સ ડિસ્ટોર્શન ઓર કેમ્બર અલાવન્સ. આ અલાવન્સને ઝીરો અલાવન્સ કહેવાય છે. નેગેટિવ અલાવન્સ કોને કીધું? તો શેપિંગ અથવા તો રેપિંગ અલાવન્સને. ઝીરો અલાવન્સ કોને કહેવાય છે? આ ડિસ્ટોર્શન અથવા તો કેમ્બર અલાવન્સ. હવે આ છે શું? તો આ જે છે ને ડાયમેન્શન ઉપર ડિપેન્ડ છે. જુઓ અહીંયા રિક્વાયર્ડ પેટર્ન, તમારે પેટર્ન આવી જોઈએ છે એકચ્યુઅલ, બરાબર છે. પણ આ પેટર્નમાં જુઓ બહારની લેન્થ કંઈક વધારે છે, અંદરની લેન્થ ઓછી છે. L1 ઇઝ ગ્રેટર દેન L2. આના લીધે શું થશે? તમે જ્યારે આ પેટર્નનું કાસ્ટિંગ કરશો, બરાબર છે, ત્યારે શું થશે કે આ જે કાસ્ટિંગ પ્રોડક્ટમાં શું થશે કે આ રીતે આ બહારની સાઈડ તમારું કાસ્ટિંગ આમ ખેંચાઈ જશે. કેમ આવું થયું? બરાબર. તો તમારું અહીંયા શ્રિંકેજ જે થશે મટીરિયલનું એ પ્રપોર્શનલ ટુ L/T, લેન્થ અપોન થિકનેસના રેશિયો ઉપર ડિપેન્ડ છે, બરાબર છે. હવે જેની લેન્થ વધારે એની ઉપર શ્રિંકેજ સ્ટ્રેસ કેવું લાગશે? વધારે લાગશે. તો અહીંયા બહારની સાઈડ L1 ની વેલ્યુ કેવી છે? વધારે L2 કરતા. તો અહીંયા બહારની સાઈડ શ્રિંકેજ સ્ટ્રેસ જે છે એ અંદરની સાઈડ કરતા કેવું લાગશે? વધારે. અને એટલા માટે આમાં શું થઈ જશે? બહારનું સ્ટ્રેસ વધારે છે તો તમારું કાસ્ટિંગ શું થઈ જશે? આવી રીતે બહારની સાઈડ ખેંચાઈ જશે, બરાબર છે. તો આ તમારું શું થશે? ડિસ્ટોર્ટ થઈ જશે. તમારું જે મટીરિયલ છે ડિસ્ટોર્ટ થઈ ગયું. કેમ થઈ ગયું? કારણ કે લેન્થમાં, તમારી પ્રોડક્ટની લેન્થમાં વેરિએશન છે. બહારની લેન્થ અલગ છે, અંદરની લેન્થ અલગ છે. લેન્થમાં વેરિએશનના કારણે જે શ્રિંકેજ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થયા છે અંદરની બહારની સરફેસ ઉપર એ અલગ અલગ પ્રોડ્યુસ થયા છે. અને એના લીધે શું થયું છે કે એક સાઈડ વધારે સ્ટ્રેસ, એક સાઈડ ઓછો સ્ટ્રેસ. તો જે સાઈડ સ્ટ્રેસ વધારે લાગે છે તમારું મટીરિયલ જે છે એ સાઈડ ડિસ્ટોર્ટ થઈ જશે, ચેન્જ થઈ જશે એનો શેપ. એના માટે તમે શું કરશો કે તમારી પેટર્ન જે છે એને આ રીતે આમ અંદરની સાઈડ રાખશો, વાળેલી. તમે પેટર્નને ડિસ્ટોર્ટ કરી નાખશો કે જેથી શું થશે? એકચ્યુઅલી જ્યારે બહારની સાઈડ સ્ટ્રેસ વધારે લાગશે તો એ સ્ટ્રેસ વધારે થઈને શું થશે? તમારું પેટર્ન એકચ્યુઅલમાં જે શેપ જોઈએ છે એ જ શેપમાં તમને મળશે. તો આ મેં એક એક્ઝામ્પલ આનું આપ્યું છે. બીજું અલાવન્સ એ નીચે આપ્યું છે કે તમારે આ રીતનું એક પેટર્ન જોઈએ છે, બરાબર છે. તો તમારે જો આનું વિધાઉટ અલાવન્સ તમે એનું તમે કરશો તો આ રીતે એનો શેપ જે શું થઈ જશે? ડિસ્ટોર્ટ થઈ જશે. અને એના માટે આપણે એને ઓપોઝિટ ડાયરેક્શનમાં શું કરીશું? આપણે એને ડિસ્ટોર્શન અલાવન્સ આપી દઈશું. તો આમાં આપણે કોઈ સાઇઝમાં કોઈ ચેન્જ નથી કરતા. આમાં કોઈ આપણે એડિશન કે સબટ્રેક્શન સાઇઝમાં આપણે કોઈ નાનું પેટર્ન કર્યું, મોટું પેટર્ન નથી કર્યું. ખાલી આપણે એનો શેપ ચેન્જ કરી નાખ્યો છે. અહીંયા આપણે પેટર્ન જે છે એ બહારની સાઈડ જે તમારું કાસ્ટિંગ બહારની સાઈડ વળી જતું હતું તો આપણે પેટર્ન કેવી લીધી હતી? અંદરની સાઈડ વાળેલી. અહીંયા જે ઉપરની સાઈડ બેન્ડ થતું હતું તો તમારે પેટર્નને શું કરી દીધું? નીચેની સાઈડ બેન્ડ કરી દીધું કે જેથી અહીંયા જ્યારે ઉપરની સાઈડ બેન્ડ થઈ ગયા આવશે ત્યારે આપણને એકચ્યુઅલ જે પેટર્ન જોઈએ છે એ જ સાઈઝ આપણને મળશે, એ જ શેપ આપણને મળશે. ખબર પડે છે? તો અહીંયા આપણે કોઈ સાઈઝમાં, પેટર્નની સાઈઝમાં કોઈ વધારો બી નહીં કરતા કે ઘટાડો બી નહીં કરતા. જસ્ટ આપણે એનો શેપ ચેન્જ કરીએ છીએ કે જેથી એનું ડિસ્ટોર્શન થાય. થવાનું તો છે જ, પણ ડિસ્ટોર્શન થઈને આપણને જે શેપ જોઈએ છે એવો જ શેપ આપણને મળે, બરાબર છે. તો જુઓ અહીંયા ડિપેન્ડિંગ ઓન ધી લિનિયર ડાયમેન્શન ઓફ ધ કાસ્ટિંગ. કાસ્ટિંગના જે લિનિયર ડાયમેન્શન મેં પહેલા જ કીધું કે આ ડિપેન્ડ કરે છે તમારું કાસ્ટિંગના ડાયમેન્શન ઉપર કે એક સાઈડ લાઈન લેન્થ વધારે છે, અંદરની સાઈડ વધારે, અંદરની સાઈડ ઓછી. એવા જે કાસ્ટિંગ હશે, બધા કાસ્ટિંગમાં આવું નહીં થાય. જે કાસ્ટિંગમાં આ ટાઈપનું મારું ઓબ્જેક્ટ હશે કે જેમાં બહારની લેન્થ વધારે છે, અંદરની લેન્થ ઓછી છે, બરાબર છે, તો there is a probability of the non uniform shrinkage stress development on the material. તો મટીરિયલની અંદર શું થશે? નોન યુનિફોર્મ શ્રિંકેજ સ્ટ્રેસીસ ડેવલપ થશે. વધારે શ્રિંકેજ સ્ટ્રેસ અમુક સરફેસ ઉપર થશે, અમુક સરફેસ ઉપર ઓછા શ્રિંકેજ સ્ટ્રેસ ડેવલપ થશે. ડ્યુ ટુ ધીસ there is a possibility of the distortion of the casting. આના કારણે તમારું કાસ્ટિંગ જે છે એ શું રીતે ડિસ્ટોર્ટ થઈ જશે, એનો શેપ ચેન્જ થઈ જશે. To overcome this distortion allowance is provided opposite to the direction of the distortion. તો આપણે ડિસ્ટોર્શન અલાવન્સમાં શું કરીએ છીએ કે જે ડાયરેક્શનમાં ડિસ્ટોર્શન થાય છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે ડિસ્ટોર્શન અલાવન્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ધીસ વેલ્યુ ડિપેન્ડ્સ ઓન ધી L/T રેશિયો. આ લેન્થ અપોન થિકનેસના રેશિયો ઉપર ડિપેન્ડ કરે છે. કયું અલાવન્સ? ડિસ્ટોર્શન અથવા તો કયું અલાવન્સ છે? આ કેમ્બર અલાવન્સ. બીજું નામ છે એનું કેમ્બર, યાદ રાખજો, બરાબર. આ કેમ્બર વર્ડ આપણું રૂલિંગમાં બી આવશે, બરાબર છે. આપણો રૂલર જે છે એમાં આપણે કેમ્બર અલાવન્સ પ્રોવાઈડ કરીએ છીએ.
આપણે રૂલિંગમાં પણ આ કેમ્બર અલાઉન્સ આવશે. કેમ્બર અલાઉન્સ નહીં આવે, કેમ્બર વર્ડ આવશે, બરાબર છે. તો ડિસ્ટોર્શન અથવા તો કેમ્બર અલાઉન્સ કોની ઉપર ડિપેન્ડ કરે છે? L/T રેશિયો ઉપર ડિપેન્ડ કરે છે. તો આની સાથે આપણે 5 ટાઈપના પેટર્ન ઉપર જે અલાઉન્સ આપ્યા છે એ આપણે શીખ્યા છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શું જોવાના છે? પેટર્નનું મટીરિયલ જોઈશું અને ટાઈપ્સ ઓફ ધી પેટર્ન, પેટર્નના કયા કયા ટાઈપ છે, બરાબર છે. 8 ટાઈપના પેટર્ન છે એ આપણે જોવાના છે, બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.